નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્ર વન્સ અગેન રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અને આ ફેમિલીમાં લ્યા આમ તો આપણે લોકો ચર્ચા વિચારણા કરતા હોય છે હંમેશા કંઈક ને કંઈક યુપીએસસીના મુદ્દા માટે, ક્યારેક ચર્ચા કરતા હોય છે જીપીએસસીના કોઈ ટોપિક માટે. મોટા ભાગે આપણે લોકો ચર્ચા કરતા હોય છે સબ એકાઉન્ટન્ટની પરીક્ષા હોય, ઓડિટરની પરીક્ષા હોય, એકાઉન્ટ ઓફિસરની પરીક્ષા હોય, એના માટે આપણે લોકો રોજ ચર્ચા વિચારણા તો કરતા હોય છે. પણ આજનો દિવસ, યસ મિત્રો, આજનો દિવસ આપણે કંઈક અલગ ટોપિકની ચર્ચા કરવા માટે ભેગા થયા છે. અને યસ મિત્રો, જેમ થંબનેલની અંદર આપ લોકોએ જોયેલું છે એવી રીતે આજના દિવસે આપણે લોકો ભેગા થયા છે એક સ્પેશિયલ ટોપિક માટે. અને સ્પેશિયલ ટોપિક એટલે કે તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો. અને એ પરિપત્ર હતો મિત્રો ટાટની પરીક્ષા માટે. યસ મિત્રો, ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા જે ડિક્લેર થઈ એમાંથી આપણે આજે ટાટ પરીક્ષા, એમાં પણ ઉચ્ચતર માધ્યમિક એટલે કે 11-12 વાળાની પરીક્ષા, અને 11-12ની પરીક્ષાની અંદર ખાસ કરીને કન્ટેન્ટનું જે પેપર આવે છે એ કન્ટેન્ટનું પેપર એટલે કે કોમર્સના કન્ટેન્ટ માટે આજે આપણે સ્પેશિયલ ભેગા થયેલા છે. યસ મિત્રો, બેઝિક માહિતી આપણે બંનેની કરશું. આપણે આખી પ્રિલિમ્સ પરીક્ષાની વાતો કરશું, મેઇન્સ પરીક્ષાની વાતો કરશું, જનરલ સ્ટડી શું છે, મેઇન્સની અંદર ગુજરાતીનું પેપર શું છે, અંગ્રેજીનું પેપર, આની બેઝિક વાતો તો કરશું. પણ આજના દિવસનો મુખ્ય ટાર્ગેટ છે મિત્રો કે જે વિદ્યાર્થીઓ કોમર્સ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, કોમર્સના કન્ટેન્ટની જે લોકોને ચિંતા દે એના માટે ભેગા થયા છે. અને હજી અત્યાર સુધી આ જ્યારે લેક્ચર રેકોર્ડ કરવામાં આવે છે ત્યાં સુધી હજી ઉચ્ચતર માધ્યમિક માટે એટલે કે મિત્રો હાયર સેકન્ડરી માટે કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન પરીક્ષાનું આવ્યું નથી. માધ્યમિક માટે આવી ગયું છે, આ બધાને ખબર છે. પણ એટલા માટે કે જેવી રીતે સેકન્ડરીનું ટાઈમ ટેબલ આવી ગયું, પરીક્ષાની ડેટ આવી ગઈ, એટલે આ પ્રિલિમ્સ પરીક્ષાની ડેટ આવી ગઈ, મેઇન્સની ડેટ આવી ગઈ, અને છોકરાઓ માટે માત્ર અને માત્ર એક જ મહિનો બેચો. હજી અત્યાર સુધીમાં અલિયા હાયર સેકન્ડરી માટે, ઉચ્ચતર માધ્યમિક માટે કોઈ નોટિફિકેશન જાહેર નથી થયું. એટલા માટે એડવાન્સમાં લેક્ચર બનાવીએ છીએ. અને એડવાન્સની અંદર એક સ્પેશિયલ ઓનલાઈન બેચ એટલા માટે શરૂ કરવી છે મિત્રો કે કદાચ એવું બની શકે કે જે ઝડપથી સેકન્ડરી માટેનું ટાઈમ ટેબલ આવી ગયું, આટલી જ ઝડપથી જો હાયર સેકન્ડરીનું ટાઈમ ટેબલ આવી જાય ને તો ઊંઘતા ન રહી જવાય. એટલા માટે એક પ્રયાસ એક્સ્ટ્રા અને એડવાન્સ કરવામાં આવી રહ્યો છે. તો શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની. રાબેતા મુજબ આપણા સેશનની શરૂઆત આપણે લોકો હર હંમેશને માટે મિત્રો એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે કરતા હોય છે. તો આજના લેક્ચરની શરૂઆત પણ આપણે કરવી છે મિત્રો એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો कि जिंदगी को आसान नहीं खुद को मजबूत बनाना पड़ता है. जिंदगी को आसान नहीं खुद को मजबूत बनाना पड़ता है. सही समय कभी नहीं आता, बस समय को सही बनाना पड़ता है. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય, જ્યારે તૈયારી કરતા હોય ત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય કે એક વખત અમારો પણ સમય આવશે. હોય છે ઘણા લોકો કે એક વખત અમારો પણ સમય આવશે, એક વખત અમારો પણ સારો સમય આવશે. મિત્રો, ઇતિહાસ ગવા છે કે કોઈ પણ વ્યક્તિનો સારો સમય આવતો ક્યારેય નથી. જે સમય છે ને, તમારી પાસે જે સમય છે એને જ સારો બનાવવો પડે છે. ને આ સમય તમારી પાસે છે. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈને કોઈ જગ્યાએ પ્રાઇવેટ ફિલ્ડની અંદર અત્યારે ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલા છે. તો એવા વિદ્યાર્થીઓ માટે અત્યારે વેકેશનનો સમય છે. અલિયા આ તમારા માટે પ્રોપર સમય છે કે વેકેશનના સમયનો સદુપયોગ કરી લ્યો. અને આવનારી આ જે ટાટની પરીક્ષા છે ને એના માટે તનતોડ મહેનત કરી લ્યો મિત્રો. વેકેશન છે, હરવા ફરવાના પ્લાનિંગ હોય. કારણ કે આપણે ગુજરાતના લોકો, અને જો ગુજરાતના લોકો હરીએ ફરીએ નહીં ને તો એને ગુજરાતી ન કહેવાય. હા, વેકેશનની અંદર હરવા જવાના પ્લાનિંગ હશે, ફરવા જવાના પ્લાનિંગ હોય, આ બધા પ્લાનિંગ સાઈડમાં રાખી અને મિત્રો 1-1.5 મહિનો મહેનત કરી લેજો. તમારી જિંદગી સુધરી જશે. એટલા માટે આજ સાચો સમય છે તમારી પાસે તૈયારી કરવાનો. તૈયારી કરી લેજો અને લડી લેજો. અને એટલા માટે હંમેશને માત્ર મિત્રો કોમર્સ એકાઉન્ટન્સીની બેચમાં વિદ્યાર્થીઓને હંમેશા મોટિવેશન આપવા માટે કહેતો હોઉં છું મિત્રો કે હવે તો અલિયા જીઆર બહાર પડી ગયો, નવી પરીક્ષાની પેટર્ન આવી ગઈ છે. એટલા માટે કહીશ મિત્રો કે હો ચુકા આગાઝ રણ કા યુગ બદલને કી તૈયારી હે.
हो चुका आगाज रण का, युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. જેને તૈયારી ચાલુ રાખી મિત્રો એ લોકો 100% સફળ થવાના છે. ઘણા શિક્ષક મિત્રોને એવું લાગશે કે સર આ વખતે પ્રિલિમ્સ પરીક્ષા હતી, એ તો પેલાય હતી સર. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર વધારામાં એ કે માઇનસ વાળું નાખ્યું. એટલે અત્યાર સુધી શિક્ષકોની એક પણ પરીક્ષાની અંદર એ ટેટ લેવાતી, ટાટ લેવાતી, યુજીસી દ્વારા જીસેટ અને નેટની પરીક્ષા લેવાય, પ્રોફેસર બનવાની એક પણ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નહોતા. આ વખતે પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કર્યા. અલ્યા કર્યા તો કર્યા, એ ક્યાં તમારે એકના માટે છે? હલો, જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે બધા માટે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. અમુક લોકો એને માથે ઓઢીને રોવે છે, કારણ કે છેલ્લા જ્યારથી આ પરિપત્ર બહાર પડ્યો ઘણા ખરા વિદ્યાર્થીઓ જે આપણી સાથે કોમર્સ ફિલ્ડમાં સંકળાયેલા હતા, મોટા ભાગના વિદ્યાર્થીઓના ફોન આવે, મેસેજ આવે, સર કે નેગેટિવ આવી ગયા. ક્યાં? એની અંદર વળી પાછી પ્રિલિમ્સ તો દેવાની, સાહેબ કે મેઇન્સ દેવાની, જીપીએસસી વાળાની જેમ લખવાનું છે. અલિયા પણ લખવાનું તમારા એક માટે ક્યાં છે? હલો બેટા, જેટલા કેન્ડિડેટે ફોર્મ ભરવાના છે બધાએ લખવાનું છે, બધાને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. તો આપણે એમાં કેવું ટેન્શન લેવાની જરૂર નથી, બધા માટે સરખું છે. હા, પણ આ તૈયારી કરવી કેમ ને, બસ એ આપણા માટે અગત્યનું છે. અને એટલા માટે મિત્રો તૈયારી ચાલુ રાખવાની છે. જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી મહેનત મૂકવાની નથી. એટલે એક શબ્દ રોજ સવારના પોરમાં યાદ રાખવાનો છે બેટા, કે સાહેબ જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ પાસ ન થાય ને એ ભલે એ લોકોએ પ્રિલિમ્સની અંદર કટ ઓફ રાખ્યો હોય, મેઇન્સની અંદર ભલે 60% રાખ્યા છે, કે 60% ઉપર આવે તો જ તમે લોકો મેરિટમાં તે ધ્યાનમાં લેવામાં આવશો. બેટા 60% આવે પણ જો પ્રોપર તૈયારી કરો તો, પરફેક્ટ તૈયારી કરશો તો આવશે. અને એના માટે શું કરવું જોઈએ, શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની. અને વન્સ અગેન કહું છું, અત્યારથી શરૂઆતની 10 કે 15 મિનિટનું સેશન એ તમામ વિદ્યાર્થીઓ માટે કામ લાગવાનું છે. એ ચાહે તમે લોકો આ ટાટની તૈયારી કરતા માધ્યમિક વાળા હોય તો પણ ભલે મિત્રો, ઉચ્ચતર માધ્યમિક વાળા હોય તો પણ ભલે, કોઈ પણ કન્ટેન્ટ વાળા હોય તો પણ ભલે, શરૂઆતની 15 મિનિટ બધાય માટે છે, બધા માટે છે. આ પછી અમે લોકો સ્વિચ ઓવર થઈ જશું ઉચ્ચતર માધ્યમિક અને એમાં કોમર્સના કન્ટેન્ટ ઉપર. પણ સૌથી પહેલી જરૂરિયાત મિત્રો, કે આ પરીક્ષા પાસ કરવા માટે જરૂર શેની છે? સાહેબ બે બાબતોની જરૂર છે. એક બાબત એટલે તમારી તૈયારી, અને બીજી બાબત એટલે તમારી સ્ટ્રેટેજી. યસ મિત્રો, માત્ર અને માત્ર ગધા મજૂરી કરો, 10 કલાક તૈયારી કરો, 12 કલાક તૈયારી કરો, પણ જો ગધા મજૂરી કરશો ને તો પરીક્ષા પાસ નહીં થવાય મિત્રો. આ છેલ્લા 20 વર્ષના ટીચિંગ ફિલ્ડના અને કોમ્પિટિટિવ એક્ઝામના એક્સપિરિયન્સ ઉપરથી કહું છું મિત્રો, કે જો પરફેક્ટ સ્ટ્રેટેજી બનાવો ને તો આરામથી પરીક્ષા પાસ થઈ જવાય. આ પરીક્ષા માત્ર અને માત્ર ગધા મજૂરીની પરીક્ષા નથી, આ પરીક્ષા તમારી સ્ટ્રેટેજીની પરીક્ષા છે. સ્ટ્રેટેજીની પરીક્ષા છે. શું છે સ્ટ્રેટેજી મિત્રો? તો સ્ટ્રેટેજી માટે હું હંમેશા માટે કહેતો છું મિત્રો, એક નાનું એવું ઉદાહરણ આપું. એક નાની એવી વાર્તા દ્વારા તમને સમજાવવાનો મારે પ્રયત્ન કરવો છે. અને એ રિયલ બનેલી ઘટના હોય કે કાલ્પનિક વાર્તા હોય, એક ઘટના છે. એક વખત થયું કે વેકેશનનો સમય, આપણા ગુજરાતી લોકો વેકેશનની અંદર, મેં અગાઉ કીધું કે ગુજરાતના લોકો હરવા ફરવાના તો શોખીન છે. ઘણા લોકો રખડવાના શોખીન હોય. હરવું, ફરવું, રખડવું, ભાટકવું, આવા ઘણા શબ્દ છે. આ યાદ રાખજો. ઘણા લાગશે કે આવા શબ્દ થોડા હોય. અલિયા છે એટલું નહીં. જૂના જમાનાની અંદર જીપીએસસી 1-2 પરીક્ષાની અંદર જે તે ચેરમેન દ્વારા પૂછવામાં આવેલા શબ્દ છે. કોઈએ કીધું હતું કે મારો શોખ શેનો છે? એ કે ફરવાનો શોખ છે. તો સાહેબે 4 શબ્દ આપી દીધા. એ કે હરવું, ફરવું, રખડવું અને ભાટકવું. આ 4 અલગ અલગ છે. આનો મિનિંગ આપો. એટલે ફરવાના શોખે હવે નથી કહેવાતા. લિયા કઈ વાંધો નહીં, જસ્ટ જોક અપાર્ટ. પણ આપણે વ્યાજે મિત્રો કે ગુજરાતના વ્યક્તિ હતા. એક વખત એવું થયું, એક ફેમિલી હતી. હવે એ ફેમિલી છે મિત્રો, એ પોતે એક વખત વિચાર કર્યો કે આપણે પોતાની પર્સનલ કાર લઈ અને ફેમિલી આખું આપણે ફરવા માટે છે નીકળે છે. વહેલી સવારે નીકળી જાય છે. બહુ દૂર ફરવા જતા હતા. રસ્તામાં થોડા ઘણા હેરાન થયા, ખોટી થયા. હવે થયું કે જે જગ્યાએ એને પહોંચવાનું હતું ને એ જગ્યા હજી લગભગ 60-70 કિલોમીટર દૂર હશે. અને રાતના 10 વાગી ગયા હતા. 10 વાગી ગયા હતા. ઘણા ખરા મેમ્બરે કીધું કે આપણે એક કામ કરીએ, હજી 1.5-2 કલાક જેવું થશે પહોંચવામાં. 10 વાગી ગયા છે, આપણે ક્યાંક જમી લઈએ. રસ્તામાં જોયું તો નાની એવી એક ધાબા જેવી હોટલ આવી. હોટલે ગાડી ઊભી રાખે છે અને સોય છે, જમે છે. હવે જમવામાં મિત્રો 11-11:15 થઈ ગયા. 11:15 જેવું થઈ ગયું. જેવું ફેમિલી નીકળતું હતું એને એમ હતું કે 1.5-2 કલાક છે અને આપણે ફટાફટ પહોંચી જશું.
જેવું એ ફેમિલી વાળા નીકળતા હતા ને ત્યાં હોટલનો ધાબાવાળાનો જે માલિક હતો ને એ ધાબાવાળાનો માલિક આવ્યો કે સાહેબ તમે કઈ બાજુ જાઓ છો? એટલે ગાડીવાળાએ સ્વાભાવિક રીતે કીધું કે ભાઈ અહીંથી 60 કિલોમીટર દૂર પેલી જગ્યા છે ને ત્યાં અમારી હોટલ છે, અમે ત્યાં જઈએ છીએ. હોટલવાળાએ સાહેબને વિનંતી કરી કે સાહેબ જો તમે અત્યારે ન જાઓ ને તો વધારે સારું. એનું કારણ છે કે તમે અહીંયા ઉભા રહ્યા છો ને આ આપણું આ વિસ્તારનું છેલ્લું ગામડું છે, વચ્ચે એકાદ બે ગામડા આવે છે, પણ વચ્ચેનો રસ્તો તમારે જ્યાં પહોંચવું છે એ સુમસાન રસ્તો છે, જંગલનો રસ્તો છે, ભયંકર રસ્તો છે, અને એ રસ્તાની અંદર ચોરી લૂંટફાટ ઘણું બધું થાય છે. થોડા સમય પહેલા જ એક આખા ફેમિલીની કારને લૂંટી લીધી હતી. સાહેબ ન જાવ તો વધારે સારું. જો તમારે એવું હોય તો મારી હોટલની અંદર નાના નાના 2-3 રૂમ છે, અહીંયા તમે લોકો રાતવાસો કરી લ્યો અને સવારે સાહેબ નીકળી જાજો. હવે જેવી આવી વાત કરીને એટલે પેલા ફેમિલીને એમ લાગ્યું કે ભાઈ આ તો હોટલનો માલિક છે, એ પોતાની હોટલના ભાડા માટે આવું કરતો હોય, આપણે રોકાવું નથી. સરવાનું મતે બધાએ નક્કી કર્યું કે આપણે નીકળીએ છીએ. એટલે પ્રેમથી પેલા હોટલવાળાને કીધું કે ના સાહેબ તમે ચિંતા ના કરો, અમે ઝડપથી પહોંચી જશું કલાકમાં. પછી હોટલવાળો બિચારો કે ફોર્સ તો કરે નહીં, નીકળી ગયા. જેવા નીકળ્યા ને 15-20 મિનિટ ચાલે છે, રિયલાઇઝ થઈ જાય છે રસ્તો સુમસાન હતો, જંગલ વિસ્તાર હતો, કોઈ નો આવે કોઈ નો જાય, સુમસાન રસ્તો. અંદર ગયા પછી વિચાર આવ્યો કે ઓલું માયનું હોત તો સારું હતું, પણ પછી તો થાય શું. અને એમાં એ લોકોના નસીબ એવા કે અડધો કલાક અંદર ચાલે છે ને ત્યાં એની ગાડી બંધ પડી જાય છે. ગાડી બંધ પડી જાય છે, મુશ્કેલીનો પાર નથી, ટેન્શનનો પાર નથી. અને હવે વિચાર આવ્યો કે પેલા ધાબાવાળાએ કીધું હતું આપણે રોકાઈ ગયા હોત તો સારું હતું. કાંઈ વાંધો નહીં, ગાડી રિપેર કરવાનો પ્રયત્ન કરે છે, બોનેટ ખોલ નાખે છે. શું ગુજરાતી આપણે કલાકાર તો હોય, પાછા આ કારીગરી જાજા હોય, બોનેટ ખોલે છે, પણ આપણાથી કે ગાડી થોડી રિપેર થાય. આ ન થાય. થોડીક વાર થઈને 5-7 મિનિટ લોકો મૈથા ત્યાં એક ખખડધજ હોન્ડા વાળો વ્યક્તિ, પંખા વગરનું હોન્ડા, આ પંખા વગરનું હોન્ડા લઈ લગર વગર કપડા પહેરેલો એક વ્યક્તિ ત્યાંથી નીકળે છે. સામું જોતો જાય છે, જોતો આગળ વધે છે અને આગળ લગી વયો ગયો અને ત્યાં જઈને પાછો ઉભો રહ્યો. ગાડી પાછી વાળી. હવે આ લોકોને એના કપડા જોઈને, એનું મોટરસાયકલ જોઈને એવું લાગ્યું કે ખરેખર આ વ્યક્તિ ચોર લૂંટારું કે ડાકુ જેવો જ લાગે છે, આપણે લૂંટવા માટે આવ્યો છે. હવે ભગવાન ભરોસે જે થાય તે. પેલો વ્યક્તિ પાછો આવે છે, હોન્ડા વાળો પાછો આવે છે, ગાડી સુધી પહોંચે છે અને હળવેકથી પેલા ભાઈને કહે છે ગાડીવાળાને કે ભાઈ ચિંતા ના કરો, હું કોઈ ચોર લૂંટારો ડાકુ નથી, હું તમારું, તમે પેલી હોટલે ઉભા હતા ને જમવા માટે, ત્યાં બાજુમાં માનું નાનું ગેરેજ હતું, હું એ ગેરેજ વાળો છું. સાહેબ તમારી ગાડી બંધ પડી ગઈ એટલે મને એમ થયું કે મારાથી હેલ્પ થાય તો હું કરી દઉં, એટલે આવ્યો છું. ટેન્શન ના લ્યો, હું ચોર નથી, આગળ જ મારું ગામ છે, હું ગેરેજ વાળો છું. ત્યાં વળી પાછા પાછલી સીટમાં એક ભાઈ બેઠા હતા ને, એને કીધું હા એ કે મેં જોયો તો, આ ઓલો ગેરેજ વાળો છે, હા મેં જોયો તો. ગેરેજ વાળાને કીધું ભાઈ પ્લીઝ ચાલુ કરી દો ને તમારાથી થાય તો. ગેરેજ વાળાએ જોયું, બોનેટ ખુલ્લું હતું, એન્જિન આ 2-4 નટબોલ્ટ ચેક કર્યા. હળવેકથી ગેરેજ વાળાએ કીધું કે સાહેબ તમારી પાસે હથોડી છે? હથોડી. એટલે ગાડીનો માલિક હતો, એ કે પડી હશે, લાવો કે પાછળની ડેકી વેકી ખોલી, એમાંથી એકાદી હથોડી કાઢી. મિત્રો એ ગેરેજ વાળાને હથોડી આપે છે. ગેરેજ વાળાએ થોડીક વાર પેલા એન્જિનની ઉપર 4-5 નટબોલ્ટ હતા, એ નટબોલ્ટ પ્લસ માઇનસ કર્યા, ટાઈટ ઢીલા કર્યા. હળવેકથી એની વચ્ચે એક નટબોલ્ટ એવો હતો, એ નટબોલ્ટ ઉપર હળવેકથી હથોડીના 2 ટકોરા માર્યા. 2 ટકોરા હથોડી મારી અને પછી કીધું ગાડી ચાલુ કરો સાહેબ. ગાડી ચાલુ કરી, ચાલુ થઈ જાય છે. ગાડી ચાલુ થઈ ગઈ, વળી પાછી બંધ કરી, ચાલુ કરાવી, બંધ કરી, ચાલુ કરાવી. 5-7 વખત આ રિપીટેશન થયું. થોડી આગળ લેવડાવી, પાછળ લેવડાવી, ગાડી પરફેક્ટ ચાલુ થઈ ગઈ. પેલા ગાડીવાળો માલિક હતો એ તો રાજી થઈ ગયો, આખું ફેમિલી રાજી થઈ ગયું. ગેરેજ વાળાને થેન્ક યુ કીધું. હવે ખાલી થેન્ક યુ થી તો હાલે નહીં. સ્વાભાવિક રીતે આપણે પૂછીએ ને, અડધી રાતે કોઈક આપણે આવી મદદ કરે તો આપણે પૈસાનું તો પૂછીએ, કારણ કે બિચારો કારીગર માણસ હતો, મજૂર માણસ હતો. ગાડીવાળાએ પૂછ્યું કે ભાઈ કેટલા રૂપિયા આપવાના? ત્યારે હળવેકથી પેલા ગેરેજ વાળાએ એટલું કીધું કે સાહેબ 2000 રૂપિયા આપવાના. કેટલા સાહેબ? 2000 રૂપિયા આપવાના. આ સાંભળ્યું ને એટલે આપણે આંચકો તો લાગે સાંભળ્યા પછી કે 2 હથોડીના 2 ટકોરા મારવાના 2000 રૂપિયા હોય. સાહેબ કાંઈ બોલ્યા વગર પેલા ગાડીના માલિકે આપી દીધા. અને પછી ગેરેજ વાળાને પૂછે તો ખરા કે ભાઈ તારા 2000 અમે તને આપી દીધા છે, કાંઈ વાંધો નહીં, તે હેલ્પ કરી છે એટલે તને આપ્યા ખરા, પણ અમને એ ન સમજાણું ભઈલા
કે હથોડીના 2 ટકોરા મારવાના 2000 રૂપિયા હોય ભાઈ? અને મિત્રો ત્યારે એ ગેરેજ વાળાનો જે જવાબ હતો ને એ તમારે લોકોએ આ પરીક્ષા માટે પણ મગજમાં ઉતારવાનો છે. ગેરેજ વાળાએ એટલું કીધું હતું કે સાહેબ આ 2 ટકોરા મારવાના 2000 નથી લીધા સાહેબ, આ 2 ટકોરા ક્યાં મારવા ને એના 2000 રૂપિયા લીધા છે સાહેબ. 2 ટકોરા ક્યાં મારવા એના 2000 લીધા છે. તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર, તમારી ટાટની પરીક્ષા હોય તો પણ ભલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય મિત્રો, તમારી હથોડીના ટકોરા એટલે તમારી તૈયારીના ટકોરા, તમારી તૈયારીનું વેઇટેજ ક્યાં પડે છે ને એ નક્કી કરશે કે તમારી ગાડી ચાલુ થાય કે ન થાય, તમે સફળ થાવ કે ન થાવ. મિત્રો એક જ વસ્તુ છે, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમારી હથોડીના ટકોરા ક્યાં લાગે છે ને એ અગત્યનું છે, એ અગત્યનું છે. અને આજે આપણે મિત્રો એ જ મુદ્દાની ચર્ચા કરવી છે, એ જ મુદ્દાની ચર્ચા કરવી છે કે સાહેબ કઈ રીતે તૈયારી કરવી જોઈએ. હજી તો શુક્ર માનો કે હાયર સેકન્ડરી માટેનું નોટિફિકેશન હજી આવ્યું નથી અને આવી ગયું અને 1-1.5 મહિનો બેઠો તો સાહેબ પ્રિલિમ્સની તૈયારી કેમ કરાય, મેઇન્સની તૈયારી કેમ કરવાની, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરવી છે. વાત થઈ બેટા આ સ્ટ્રેટેજીની. કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો, આ વાર્તાનો સાર એક જ છે કે જો તમારી પાસે પરફેક્ટ સ્ટ્રેટેજી હશે ને તો 1-1.5 મહિનો બચ્યો હશે ને તો પણ તૈયારી થઈ જશે. પણ કઈ રીતે પ્લાનિંગ કરવું એની પણ આપણે વાતો કરવી છે. ક્યાં શરૂ કરીએ આપણે આજના દિવસે બેઝિકલી થોડી ઘણી વાતોની ચર્ચા કરીએ કે સર આ પરીક્ષા હવે પહેલી વખત સાહેબ એવું બન્યું છે કે આ પરીક્ષા 2 તબક્કાની અંદર આવી. તો ભલે ને આવી 2 તબક્કા, ક્યાં તમારે એકને દેવાના છે, બધાય લોકો દેવાના છે. 2 તબક્કાની અંદર આવી. પહેલા તમારી પ્રિલિમ્સ લેવાશે અને પછી તમે પાસ થયા તો કટ ઓફને આધારે અલિયા જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે દરેક પરીક્ષામાં કટ ઓફ હોય જ છે. શિક્ષકની પરીક્ષામાં અત્યાર સુધી નહોતા, હવે એમાં આવી ગયા. એમાં કે નવી નવાઈ તો છે નહીં, નવી નવાઈ કાંઈ નથી. પણ એટલું યાદ રાખજો કે જે પ્રિલિમ્સ પરીક્ષા લેવાશે એ સેકન્ડરી વાળા માટે, હાયર સેકન્ડરી વાળા માટે, બધા માટે જે પ્રિલિમ્સ પરીક્ષા છે બેટા એ 2 તબક્કાની 2 પેપર આવશે બેટા. પરીક્ષા આખી 2 તબક્કામાં પ્રિલિમ્સ અને મેન્સ. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર તમારે પેપર એક જ છે. આ યાદ રાખજો, ગોટે ના ચડતા બેટા. જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પેપર 1 છે, એની અંદર 200 MCQ પૂછાવાના છે. એક જ પેપર છે, 200 MCQ પૂછાશે. અને તમારું પેપર છે ને બેટા એ પેપર માટે તમને સળંગ 3 કલાકનો સમય મળશે બેટા. સમય કેટલો મળે છે? સળંગ 3 કલાકનો સમય તમને મળવાનો છે. હા, એની અંદર 2 ભાગ ખરા. એક ભાગ તમારો આવશે જે સામાન્ય જ્ઞાનનો પાર્ટ 1 આવશે અને પાર્ટ 2. પણ આ પાર્ટ 1 અને પાર્ટ 2 છે એ 2 અલગ અલગ પેપર નથી. પેપર એક જ હશે. એક જ પેપરમાં 2 ભાગ હશે અને પેપરની વચ્ચે ક્યાંય બ્રેક નહીં હોય બેટા. સળંગ 3 કલાકના સમયમાં 200 સવાલ છે. સળંગ 3 કલાકના સમયમાં 200 સવાલ કરવાના છે. પેલો જે પાર્ટ 1 આવે એ પાર્ટ 1 બધા માટે કોમન રહેશે બેટા, બધા માટે કોમન રહેવાનો છે. અને જે બીજો પાર્ટ 2 છે, પાર્ટ 2 એ પાર્ટ 2 તમારા વિષયની વાતો કરવાની છે કે તમે લોકો જે વિષય કન્ટેન્ટ તરીકે રાખો છો. હવે કોમર્સ વાળા હોય તો આપણું કોમર્સ એકાઉન્ટન્સી એ તમારો કન્ટેન્ટ આવશે. તો અહીંયા જે બીજું આવે છે બેટા એ તમારું કન્ટેન્ટ પેપર છે. કન્ટેન્ટ પેપર છે પહેલો ભાગ જે હતો 100 પ્રશ્ન બધાને સરખા હશે. બીજો ભાગ એ બીજા ભાગના 100 પ્રશ્ન કોમર્સ વાળાને કોમર્સના હશે. પછી જે તે ભાષા વાળા હોય તો ભાષાના હશે. જે તમે આપો છે નાળ તો દરેક જગ્યાએ બેટા યાદ રાખશું કે પેપર એક જ છે, 200 MCQ છે, સળંગ 3 કલાક છે. હવે પેપર નંબર 1 જે છે, સોરી પેપર પ્રિલિમ્સ પરીક્ષા પાર્ટ 1, પાર્ટ 1 ની અંદર એ લોકોએ બહુ સ્પષ્ટ કહી દીધું છે. શું કહી દીધું છે? તો પાર્ટ 1 ની અંદર એ લોકોએ સૂચના આપી છે કે સાહેબ અમે સામાન્ય જ્ઞાનમાંથી 20 ક્વેશ્ચન પૂછશું. કેટલા બેટા? 20 ક્વેશ્ચન. આમાં ભારતનું બંધારણ આવી જાય, આની અંદર સાયન્સ અને ટેકનોલોજી આવી જાય, આની અંદર શિક્ષણની થોડી ઘણી વાતો આવે, કરંટ અફેર્સ આવે, આમાં ઇતિહાસ આવે, આમાં ભૂગોળ આવે, આમાં રમત જગત આવે, આમાં એવોર્ડ્સ આવે, બધું. ટૂંકમાં તમે જેને જનરલ સ્ટડી કહો છો ને બેટા એ બધાનું ઊંધિયું કરી અને 20 જ ક્વેશ્ચન. જો સમજો બેટા, 20 ક્વેશ્ચન ની અંદર તમારા બધા વિષય આવી ગયા. ઇતિહાસ આવે, ભૂગોળ આવે, બંધારણ આવે, સાયન્સ અને ટેકનોલોજી આવે, રમત જગત આવે, કરંટ અફેર્સ આવે, બધા વિષય થઈ અને ટોટલ 20 સવાલ છે. 20 સવાલ છે. એવરેજ પકડો ને બેટા,
એવરેજ એક વિષયના 3 થી 4 સવાલ છે. એક વિષયના એવરેજ 3 થી 4 સવાલ છે. મગજમાં રાખજો. સુકામાં કહું છું, આગળ જતા તમને કહું બેટા કે આમાં તમે એક વિષય આખો કરો, આખું હિસ્ટ્રી વાંચી નાખો, આખું જ્યોગ્રાફી કરો, આખું પોલિટી કરો, સાયન્સ અને ટેક કરો, બધું આખું કરો ને 3 માર્ક્સ મળે છે. 3 માર્ક્સ 4 માર્ક્સ વધીને 5-6 માર્ક્સ મળે કદાચ એકાદા વિષયના. પણ એની સામે તમે જુઓ બેટા કે એની સામે તાર્કિક અભિયોગ્યતા જે છે એટલે કે બેટા મેથ્સ અને રીઝનિંગ. મેથ્સ અને રીઝનિંગ એ એક વિષય તમને 15 માર્ક્સ આપે છે. અને અહીંયા તમે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, સાયન્સ, ટેક ગમે તે કરો, તમને 4 કે 5 જ માર્ક્સ આપશે. 4 કે 5 જ માર્ક્સ મળવાના છે. તમારી તૈયારી ક્યાં હોવી જોઈએ, સમજો બેટા. હા, એ જ વસ્તુ છે બેટા કે તમારી હથોડી ક્યાં લાગવી જોઈએ ને એ તમને ખબર હોવી જોઈએ. આખો દિવસ તમે દિવસમાં 2-2 કલાક 3-3 કલાક ખાલી પોલિટી લઈને બેસી જાવ, દિવસમાં 4 કલાક તમે હિસ્ટ્રી અથવા જીઓગ્રાફી લઈને બેસી જાવ, દિવસમાં 2 કલાક તમે કરંટ લઈને બેસી જાવ. નહીં બેટા, નથી કરવાનું. એવું તમને ખબર હોવી જોઈએ કે સર એ બધા વિષયમાંથી 3-3, 4-4 ક્વેશ્ચન પૂછાય છે, તો એને વાંચવામાં વેટેજ ઓછું આપો. અને જેમાંથી 15 સવાલ પૂછાય છે એને વાંચી નાખે બેટા. અને એની સાથે બીજા 2 સબ્જેક્ટ બેટા, અંગ્રેજી અને ગુજરાતી. અંગ્રેજી અને ગુજરાતી અલિયા સમાનાર્થી આવે, વિરુદ્ધાર્થી આવે, શબ્દ સમૂહનો એક શબ્દ આવે, સંધિ, સમાસ, છંદ, અલંકાર. આ ગ્રામર છે. 15 માર્ક્સનું અંગ્રેજી ગુજરાતીનું ગ્રામર છે. એક વિષય 15 માર્ક્સનો પડે બેટા. આ 3 વિષય એવા છે કે જે 15 માર્ક્સ અપાવે છે. અને આ તમારા 6 વિષય ભેગા થાય અને 20 માર્ક્સ અપાવે છે. નક્કી કરી લેજો બેટા, સંપૂર્ણ હોશો હવાસ સાથે વિચાર કરી લેજો કે ફોકસ શેમાં કરાય. ફોકસ શેમાં કરાય? જો તમારી પાસે બેટા સમય હોય તો ચિંતા જ નથી. પણ જો સમય ન હોય તો તમારે ફોકસ છે બેટા એ આવા સબ્જેક્ટ ઉપર કરાય કે જેથી કરીને સર એના ઉપર કમાન્ડ આવી. અને એમાંય બેટા તમે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેના ગ્રામરના મુદ્દા કરી નાખ્યા. જો વ્યવસ્થિત ગ્રામરના મુદ્દા થઈ ગયા ને તો ઈ બંને તો તમને મેન્સમાં કામ લાગશે. પેલા હેલો, ગુજરાતી ને અંગ્રેજી એ મેન્સ ની અંદર ગુજરાતી રાખો તો ગુજરાતીમાં, અંગ્રેજી રાખો તો અંગ્રેજીમાં. ગ્રામર તો અહીંયા પણ કામ લાગશે. 15 માર્ક્સ નું અહીંયા છે, 20, 25 કે 30 છે ફાઇનલ નથી થયો છે પણ એ 20, 25, 30 નું અહીંયા કામ લાગશે. બંનેની તૈયારી સાથે થઈ જશે તો ગુજરાતી ઉપાડી લેવાય બેટા, ઉપાડી જ લેવાય. અંગ્રેજી વ્યવસ્થિત કરી લેવાય, મેથ્સ રીઝનિંગ કરી નખાય. અને સાથે બીએડ થયેલા છો બેટા તો સ્વાભાવિક જ છે કે આ બધા મુદ્દા તમે ભણી ગયા. શિક્ષણની ફિલસૂફી ભણી ગયા હોય, શૈક્ષણિક મનોવિજ્ઞાન ભણી ગયા હોય, અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન આ તમારું જે બીએડ નું જે મુદ્દા હતા એ તમને 35 માર્ક્સમાં આવે છે. 35 ક્વેશ્ચન એ આવે છે. અને એમાં 3 ભાગ છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના 15 છે. બહુ નાનો એવો વિષય છે બેટા. થોડી ઘણી વસ્તુ વ્યવસ્થિત તૈયાર કરો ને તો આમાંથી ને 15 આવે બેટા 15 માર્ક્સ. તો તમારે કઈ જગ્યાએ ફોકસ કરવું ને એ માઇન્ડમાં રાખજો મિત્રો. તમને લોકોને ઇતિહાસમાં મજા આવે એટલે આખો દી ઇતિહાસની ચોપડી લઈને બેસી જાવ. નહીં કરવાનું બેટા. તમને બંધારણમાં મજા આવે સેવી કે બંધારણ વાંચતા હોય ને તો પેટમાં ગલગલિયા થવા મળે. એટલે પેટમાં ગલગલિયા થાય એટલે કે આખો દી ઈનો વચે. હેલો, સમજાય છે બેટા? વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે તમને જે વિષયમાં મજા આવે છે એ નહીં, જેનું વેઇટેજ વધારે છે ને એને વાંચો. આ પેપર નંબર ભાગ નંબર પાર્ટ 1 ની વાત થઈ. પાર્ટ 2 તમારો જે વિષય હોય બેટા એ વિષયના તમારા 100 ક્વેશ્ચન આવે. એમાં 80 પ્રશ્ન છે વિષય વસ્તુના છે અને 20 ક્વેશ્ચન છે તમારી પદ્ધતિના છે. પદ્ધતિ એટલે મેથડ તમને લોકોને પૂછવાના છે. દાખલા વખલા આવી છે કઈ વાંધો નથી, પણ 100 ક્વેશ્ચન તેના હશે. પ્રિલિમ્સ પરીક્ષા બેટા વન્સ અગેન બધાને બધી ખબર છે, પણ આ એટલા માટે માળખું સમજાવું છું બેટા કે તમને ખબર પડે. સાહેબ હથોડી ક્યાં મારવી છે ને એ ખબર પડે એટલે કહું છું. તો વન્સ અગેન પ્રિલિમ્સ ની અંદર પેપર એક જ છે, સળંગ પેપર. 200 ક્વેશ્ચન, 200 MCQ આપવાના છે અને 200 માર્ક્સ છે. 3 કલાકનો સમય છે. 100 ક્વેશ્ચન આના છે અને 100 પાર્ટ 2 ના છે. સૌથી વધુ અગત્યની બાબત સાહેબ 0.25 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. કેટલા બેટા? 0.25 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. જો ખોટો ટીક કરી રહ્યા અત્યાર સુધી ઘણા લોકોને એવું લાગતું સાહેબ કે અમારે ટેટમાં ને એમાં કે માઇનસ હતા જ નહીં, તો શું કરવાનું? એ કે સાહેબ કાંઈ નહીં, કે બધે અઠિયા મારીને આવતું રહ્યું.
હા, નો આવડે તો અક્કડ બક્કડ બંબે ગો. હા, અઠિયા મારીને આવતા હતા એટલે અઠિયા મારતા નહીં હો, નો મારતા માઇનસમાં વ્યા જાશો. અને ઘણા લોકો કહેતા હોય સાહેબ એ કે આમાં કઈક ઓલા લોજિકલી તુક્કા મારીએ તો, લોજિકલી તુક્કા મારીએ તો હાલે ખરા? બેટા બહુ સ્પષ્ટ કહું, બહુ સ્પષ્ટ કહું કે કોમ્પિટિટિવ એક્ઝામના ફીલ્ડમાં 20 વર્ષ કાઢ્યા છે. 20 વર્ષ આ ફિલ્ડની અંદર કાઢ્યા છે. છોકરાઓને નાની નાની પરીક્ષાઓ તો ઠીક છે બેટા, કોમર્સની પરીક્ષા હોય, એ સબ અકાઉન્ટન્ટ હોય, સબ ઓડિટર હોય, ડેપ્યુટી અકાઉન્ટન્ટ હોય, મ્યુનિસિપલ અકાઉન્ટ હોય, અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 હોય કે ક્લાસ 2 હોય, અને કોમર્સની અંદર જીસેટ હોય, આ બધાને તો પાસ કરાવ્યા છે બેટા ગુજરાતની અંદર. અને રાજકોટમાં બેઠા બેઠા બેટા છોકરાઓને યુપીએસસી પાસ કરાવ્યા છે. યુપીએસસી જેવી સિવિલ સર્વિસીસ રાજકોટમાં પાસ કરાવી છે. એના આધારે કહું છું બેટા કે તુક્કા મારવાની કોઈ કળા હોતી જ નથી. યાદ રાખજો દીકરા, તુક્કા મારવાની કોઈ કળા હોતી નથી બેટા. તુક્કાને તુક્કો જ કહેવાય. એ લાગી જાય તો તમારા નસીબ છે બેટા, અને નો લાગે ને તો માઇનસ લઈને જશે. મહેરબાની કરી અને આમાં ન પડો તો વધારે સારું છે. સમજી શકો તો સમજજો બેટા, બાકી તુક્કા મારવાની દીકરા કોઈ કળા નથી હોતી, નથી હોતી. હાથે કરી અને પગ ઉપર કુહાડી મારવાના ધંધા ન કરાય. જેટલા આવડે છે એટલા એટેમ્પ કરાય. 80-20 હોય. હા સાહેબ બરોબર છે. યસ નો વારંવાર થતું હોય તો એટેમ્પ ના કરાય. ના કરતા બેટા એટેમ્પ. જો યસ નો હશે અને એટેમ્પ કરીને એવા ને અને નેગેટિવ થયા તો બેટા સાચા માર્ક્સ હતા ને એનાય માર્ક્સ લઈ જશે. હા કરે 80-20 હોય કે સર 80% કન્ફર્મ છો, 20% ડાઉટ છે તો કરો તો એને તુક્કો માર્યો ન કહેવાય. હા, આ તો આના આધારે આમ કરવું, પેલાના આધારે પેલું કરવું, ફલાણાના આધારે ઢીકડું કરવું. બેટા ન કરો તો વધારે સારું છે. એક એડવાઇસ છે બેટા, એડવાઇસ છે. તુક્કા નહીં મારવાના. માઇનસ નેગેટિવ પદ્ધતિ છે. 0.25 વ્યાજ હશે. ઈ ક્વેશ્ચન તો ગયો, પણ બીજો સાચો હતો ને એમાંય 0.25 લઈને જશે. એટલે બને ત્યાં સુધી ન કરો તો વધારે સારું છે. પછી ચોઇસીસ યોર્સ. એનું કારણ છે કે આખું મહાભારત તમે જોયું હશે. શું હવેની જનરેશને આ કોરોના એ બધાને મહાભારત જોતા કરી દીધા. એની પેલા તો અલિયા મહાભારતમાં કોઈને ખબર જ નહોતી. આજની જનરેશનને ખબર નહોતી. કોરોનાએ મહાભારત જોડાઈ દીધું. કાંઈ વાંધો નહીં. મહાભારતમાં તમને ખબર છે બેટા કે જસ્ટ વેટ એક જ મિનિટ બેટા. મહાભારતનું બેટા યુદ્ધ ચાલતું હતું. ક્યાં અર્જુને હથિયારે ઠા મૂકી દીધા હતા. કૃષ્ણ ભગવાને કીધું કે હાલ તને કંઈક 2-4 વાતો કરું. અને કૃષ્ણ ભગવાને જે 2-4 વાતો કરી, પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. અને એને કીધું કે ભાઈ આ બ્રહ્માંડનો ધણી હું પોતે, તારા ભેગો છું અલિયા, તું યુદ્ધ કર, તારે કાંઈ નથી કરવાનું, કહે એટલું કર. આટલું કીધું. ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય 700 શ્લોક, 18 અધ્યાય 700 શ્લોક. અમુક એમાં અર્જુનના છે, અમુક કૃષ્ણ ભગવાનના છે, અમુક સંજય બોલે છે. આ 700 શ્લોક પૂરા થયા, ભગવદ્ ગીતા પૂરી થઈને પછી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એક જ લીટી કીધી હતી કે મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું છે. મારે જે કહેવાનું હતું મેં કહી દીધું છે. હવે તારે શું કરવું એ તારે નક્કી કરવાનું છે. તો અહીંયા હું એમ જ કહું છું બેટા કે મારે જે કહેવાનું હતું તુક્કા બાબતમાં એ મેં કહી દીધું છે. કરવું શું એ હવે તમારે નક્કી કરવાનું છે. ઓકે બેટા આગળ વધીએ. આ હતી પરીક્ષા પહેલો ભાગ, પ્રિલિમ્સ પરીક્ષા. અને પ્રિલિમ્સ પરીક્ષાની અંદર બેટા તમારા કટ ઓફ ને આધારે, શેના આધારે બેટા? કટ ઓફ ને આધારે કટ ઓફ માર્ક્સ નક્કી થશે અને એના આધારે તમારે મેન્સ આપવાની. જેમ આ વખતે માધ્યમિકની અંદર બેટા પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચે માત્ર 14 દિવસનો ગાળો રાખ્યો. જો આવો સમયગાળો ત્યારે હોય ને તો પછી એવા વેમમાં ન રહેતા સોરી કે વચ્ચેના 14 દિવસની અંદર અમે મેન્સની તૈયારી કરી લેશું. ન થાય બેટા. તમારે પ્રિલિમ્સની તૈયારી કરો છો ને ત્યારે તમે જે તમારું કન્ટેન્ટ કરો છો એ કન્ટેન્ટ પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે સાથે થવું જોઈએ. મેન્સ વખતે માત્ર તમારે ગુજરાતી રાખો તો ગુજરાતી, અંગ્રેજી મીડિયમ વાળા હોય તો અંગ્રેજી, એ એક જ પેપર તૈયાર કરવું પડે. હલો, અત્યારે તમારી તૈયારી બેટા આજે પ્રિલિમ્સની તૈયારી કરો છો એમાં જે કન્ટેન્ટનું પેપર છે એની તૈયારી અત્યારે થઈ જવી જોઈએ. અને પછી મેન્સ વચ્ચે કદાચ 15 દિવસ આમાં પણ આપે. ઉચ્ચતર માધ્યમિકમાં કેટલા આપે એ આપને ખબર જ નથી બેટા, કારણ કે હજી નોટિફિકેશન આવ્યું નથી. આવે ને 15 દિવસ આપે તો શું કરવાનું?
એક પેપર હોય ને બેટા, ખાલી ગુજરાતી ખાલી અંગ્રેજી લેખિતનું એ તૈયાર થાય, અહીંયા કન્ટેન્ટ પાછું તૈયાર કરવા જાવ તો ન ભેગું થાય, ન થાય. અને જે લોકોએ જીએસ થોડું ઘણું કર્યું હોય અને કન્ટેન્ટ ઉપર બેટા કમાન્ડ આવી ગઈ ને, કમાન્ડ આવી ગઈ તો સૌથી મોટો ફાયદો થશે, સૌથી મોટો ફાયદો થશે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું પ્રિલિમ્સ પરીક્ષા માટે. હવે ખાસ કરીને એક બીજો મુદ્દો મારે તમારી સાથે શેર કરવો છે, કદાચ આ વિઝિબલ નહીં હોય તમને લોકોને. ઉચ્ચતર માધ્યમિક આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ઓફિશિયલ પરિપત્ર છે. આ પરિપત્રની અંદર અહીંયા લખ્યું છે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તમને ઓછું દેખાતું હશે, કાંઈ વાંધો નહીં. મારે જે તમને કહેવું છે એ મુદ્દો હવે આવે છે. આ થોડુંક મેં ઝૂમ કર્યું છે. મુખ્ય પરીક્ષા માટે આ વિષય વસ્તુની વાતો કરવી છે, કન્ટેન્ટની વાતો આપણે કરવી છે બેટા, કે જ્યાં તમારું કન્ટેન્ટ આવે ત્યાં એ લોકોએ બહુ સ્પષ્ટ કીધેલું છે કે જે વિષય માટે અરજી કરી એ જોવાનું, કાંઈ વાંધો નહીં. મુખ્ય પરીક્ષાની અંદર 2 પ્રશ્નપત્ર, એ વાંધો નથી. આ મુદ્દો વાંચો. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 નો રહેશે. હલો, અભ્યાસક્રમ બેટા કયો રહેશે તમારે? 11 અને 12 નો. આગળની લીટી વાંચો, એમનો મઠિયા ઉલાડતા નહીં બેટા. આગળની લીટીમાં કીધું છે કે તેમનું કઠિનતા અને અનુબંધ, એની કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે. હેલો, ગુજરાતી ભાષામાં ખબર પડે ને તમને અલિયા, અનુસ્નાતક કક્ષા એટલે એને પીજી લેવલ કહેવાય. હેલો, પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની કઠિનતા હશે. તમે જે ટોપિક અકાઉન્ટમાં ભણીને જાઓ ને બેટા, સિલેબસ 11-12 નો જોવાનો, પણ 11માં 12માં ના સિલેબસમાં સિમ્પલ વસ્તુ કહું કે સર 11માં ધોરણના કે 12માં ધોરણના સિલેબસમાં ક્યાંક તમારે એકાઉન્ટમાં ચેપ્ટર આવે કે સર રોકડ પ્રવાહ પત્રક. હવે રોકડ પ્રવાહ પત્રક એ તો બેઝિક છે સાહેબ. 3 પ્રવૃત્તિ ઉપર હાલે છે: કામગીરીની પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ. કામગીરી, રોકાણ, નાણાકીય પ્રવૃત્તિ 12મા સુધી તો આટલું જ આવે છે, પણ એને કઠિનતા કીધી છે અનુસ્નાતક. બેટા રોકડ પ્રવાહ પત્રકમાં આગળ તમારે હિસાબી ધોરણે આવે. હલો, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પણ આવે. અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જો કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રક જૂનું લ્યો ને તો હિસાબી ધોરણ 3 આવે, અને નવું લ્યો તો હિસાબી ધોરણ 7 આવે. આ કરીને જવું જ પડશે, આ કરીને જવું જ પડે બેટા. એ આ કહેવા માંગે છો, આ એ વસ્તુ કહેવા માંગે છે. મગજમાં યાદ રાખજો બેટા, અઠિયા મારીને આડેધડ તૈયારી નથી કરવાની. એ લોકોએ જે સૂચના આપી છે બેટા, એને સંપૂર્ણપણે ફોલો કરવાની છે. તમે લોકો ક્યાંક બીજું ઉદાહરણ આપું, એક નોંધી હિસાબી પદ્ધતિ. હવે એક નોંધી હિસાબી પદ્ધતિ એ તમે લોકો 11-12માં મેં ભણો છો, M.Com સુધી આવે છે. તો તમારું કઠિનતા લેવલ છે ને બેટા, એ 11-12 નું નહીં, ચેપ્ટર 11-12 ના નામ બધાય મથાળા, એ હેડિંગ 11-12 ના ચેપ્ટર ના નામ, પણ એની અંદર કઠિનતા એ લોકો M.Com સુધીની લઈ જવાના છે. આ તૈયારીમાં જવાનું છે, આ તૈયારીમાં જવાનું છે. બેટા ઊંઘતાનો ઝડપાઈ જતા યાદ રાખજો, પેપર હાથમાં આવે અને એમ લાગે એ સર આવું તો બધું સિલેબસ 12 નું પૂછ્યું છે. ના, સિલેબસ 11-12 નો ટોપિક, એના ચેપ્ટરના નામ, પણ એ ચેપ્ટરનું લેવલ માસ્ટર સુધીનું લઈ જશે. આ ધ્યાન રાખીને પરીક્ષા આપવાની છે. બસ આ મુદ્દો સમજવાનો છે બેટા, કે આ છે ને કે તમારી હથોડી ક્યાં મારો છો ને બેટા, આ એ છે, આ એ છે. તો એના માટે આપણે થોડું ઘણું ધ્યાનમાં રાખશું. ઓકે, આગળ વધીએ. તો આ 2 વસ્તુ જે મારે ખાસ કહેવી હતી બેટા, કે પ્રિલિમ્સ હોય તોય ભલે, જે તમે MCQ કરો છો એ MCQ ની અંદર અનુસ્નાતક કક્ષાનું લેવલ છે. મેઇન્સ લખશો તો લેખિત પરીક્ષામાં અનુસ્નાતક એટલે કે માસ્ટર લેવલનું કઠિનતા લેવલ એને કીધું છે. તો એ તૈયારી રાખવાની છે, રાખવાની જ છે. એવા વેમમાં રહેતા નહીં કે સર 11-12 ની ટેક્સ્ટ બુક વાંચી લીધી, બેડો પાર થઈ ગયો. બેડો પાર થઈ જશે, પણ કન્સેપ્ટ, તમને કન્સેપ્ટ આવડશે, પણ એનું લેવલ મેન્ટેન નહીં થઈ શકે, નહીં થઈ શકે બેટા. એટલે આ યાદ રાખજો. એટલે ટેક્સ્ટ બુક વાંચવાની જ છે, વાંચવાની જ છે. તો પણ ટેક્સ્ટ બુક વાંચ્યા ઉપરાંત એનો જે બેઝ છે ને બેટા, એ તમને ખબર હોય જોઈએ. લેવલ ક્યાંનું છે એ જોજો. તો આ લેવલની વાત કરી. બીજું પેપર આપણે બધાને ખબર છે કે પહેલી પરીક્ષા પાસ કરો, પહેલી પરીક્ષામાં તમારે 2 મુદ્દા જોવાના, 2 ભાગ જોવાના. પેલું GS વાળો પોર્શન જોવાનો, અને બીજું તમારું કન્ટેન્ટ જોવાનું. એ પાસ કરી અને આવી ગયા તો મેઇન્સ આપવાની. મેઇન્સની અંદર તમારે 2 વસ્તુ જોવાની. મેઇન્સની અંદર તમારે 2 વસ્તુ જોવાની. એક પેપર તમારે ગુજરાતી અથવા અંગ્રેજીનું આપવાનું, અથવા હિન્દીનું. આપણે ગુજરાતી પકડીએ છીએ. અને બીજું પેપર કન્ટેન્ટનું.
બીજું પેપર કન્ટેન્ટનું. અને મેઇન્સ પરીક્ષાની અંદર યાદ રાખજો, એને બહુ સ્પષ્ટ ભાષામાં ઉલ્લેખ કરેલો છે કે મેઇન્સમાં તમારા 60% હોવા જોઈએ. મિનિમમ કેટલા ટકા બેટા? 60% માર્ક્સ આવવા જોઈએ. આ અગત્યનું છે. અને એ 60% માર્ક્સ માટે બે પેપર છે. પેલું પેપર આપણું ગુજરાતીનું પેપર છે, જે ઓલરેડી, અને આમાં એને લખ્યું છે લ્યા કે ધોરણ 12 માનું લેવલ છે. કયું લેવલ છે? 12માનું લેવલ છે. તમે 11મા 12મા ધોરણના શિક્ષક બનવા જાઓ છો તો તમારે 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે નિબંધ લખે બેટા, એ નિબંધ તો તમને આવડતો હોવો જોઈએ. નિબંધ આવડતો હોવો જોઈએ. ગુજરાતીનું પેપર છે, 100 માર્ક્સનું પેપર તમારું, અને 150 મિનિટ છે. જોજો, 2.5 કલાક છે. સમય બધાના અલગ અલગ આપ્યા છે. 2.5 કલાકનો સમય તમને આપ્યો છે, અને 2.5 કલાકની અંદર તમારે આ 100 માર્ક્સનું પેપર પૂરું કરવાનું છે. ગુજરાતીમાં શું છે? અલિયા 200 થી 250 થી 300 શબ્દમાં નિબંધ છે. હેલો, શું છે અલિયા? નિબંધ છે. નિબંધ કોને કહેવાય? જેને કોઈ બંધન ન હોય ને, જેને કોઈ બંધન ન હોય, જેમાં તમે છૂટથી લખી શકો, એને નિબંધ કહેવાય. એને બાંધી નહીં દેવાનો. આટલું જ લખો ના, તમારા મૌલિક વિચારો જેમાં લખો ને એને નિબંધ કહેવાય. વાતો કરશું આપણે આગળ ઉપર ક્યારેક, પણ નિબંધ કરવાનું છે. સંક્ષેપ્તીકરણ છે, સમરી કરવાની છે તમારે. ત્યાર પછી પત્ર લખવાના છે. હવે પત્ર 100 શબ્દોમાં અભિનંદન હોય, શુભેચ્છા હોય, વિનંતી કોઈને કરો, ફરિયાદ કરો, એના પત્ર છે. પછી ચર્ચા પત્ર લખવાનું છે 200 શબ્દમાં. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય વગેરે દર્શાવતો કોઈ પણ ચર્ચા પત્ર. આ પણ બેટા જીપીએસસી 1-2 માં આવે છે, વર્ષોથી આવે છે ચર્ચા પત્ર. એ કરવાનું. અને છેલ્લે તમારે ગ્રામર. છેલ્લે ગ્રામર છે બેટા. મેઇન્સની અંદર ગ્રામરની અંદર રૂઢિપ્રયોગો છે, પછી કહેવતો છે, સમાસ છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી, લેખન સુધી, વાક્ય રચના, સંધિ. આ બધા મુદ્દા ઓલરેડી બેટા તમે લોકો આમાંથી મોટા ભાગના મુદ્દા કઈ પરીક્ષા માટે કરી ચૂક્યા છો બેટા? આ બધા મુદ્દા છે ને એ તમે પ્રિલિમ માટે કરી ચૂક્યા છો. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર તમે ઓલરેડી ગ્રામર કર્યું હોય, અને પ્રિલિમ્સમાં તમને આના 15 માર્ક્સ હતા બેટા, હતા. તો આ તો તમારું થઈ ગયું છે. સમજો દીકરા, તમે પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી અત્યારે આરંભો છો તો તમે ભાગ 1 અને ભાગ 2 બે ભાગ કરશો. કન્ટેન્ટ કરો છો, જીએસ કરી નાખો છો, તો એનો મિનિંગ શું થયો કે તમારી પ્રિલિમ્સની પરીક્ષામાં સર ઓલરેડી મેઇન્સનું ગ્રામર તો આવી ગયું છે. હવે કેટલા માર્ક્સનું છે એ હાયર સેકન્ડરીમાં કંઈક માહિતી આપે પછી ખબર પડે, પણ માની લો 15, 20, 25, 30 તો ગ્રામર તો થઈ ગયું હતું. તમારે મેઇન્સ વખતે ખાલી આ ગુજરાતી જ કરવું પડે, આટલું જ કરવું પડે. અને આ 10-15 દિવસમાં થાય બેટા. પ્લાનિંગ કરીને તૈયારી કરો ને તો 15 દિવસમાં થઈ જશે. એ જ પ્લાનિંગ કરવાનું છે બેટા. તો પેલું પેપર હતું એ ગુજરાતીનું છે. તમારે અંગ્રેજી વાળાનો સિલેબસ અંગ્રેજીમાં આપેલો છે, આપણે ગુજરાતી રાખ્યું છે એટલા માટે, બરોબર છે? કારણ કે મોટા ભાગે વિદ્યાર્થી ગુજરાતીનું પેપર રાખવાના હશે એવો મારો અંદાજ છે, એટલા માટે, બરોબર છે? ઓકે, તો આ વાત થઈ પેલા પેપરની. હવે આવ્યું તમારું પેપર નંબર 2, કન્ટેન્ટનું પેપર બેટા. અને આ કન્ટેન્ટના પેપરમાં હવે કોમર્સની વાતો ચાલુ કરશું. હવે કોમર્સની વાતો, અત્યાર સુધીની જે વાતો હતી બેટા એ બધા માટે કોમન હતી. હવે આપણે જવું છે સાહેબ, તમે લોકોએ જે થંબનેલમાં જોયું છે ને ટાટ, હાયર સેકન્ડરી અને સ્પેશિયલ કોમર્સ, એ સ્પેશિયલ કોમર્સની વાતો હવે આપણે ચાલુ કરવી છે. તો કે પેપર સ્ટ્રક્ચર બધા માટે સરખું રહેવાનું છે, પણ અહીંયા તમે લોકો કોમર્સ અને એકાઉન્ટન્સી રાખો. તો અહીંયા અને પ્રિલિમ્સ પરીક્ષાનું જે કન્ટેન્ટ હતું બેટા, એમાં વિષય કેટલા કરવાના, તો એ ચોખવટ કરી દઉં કે સાહેબ આની અંદર વિષય આપણે 3 કરવાના છે. એક તમારે કરવાનું છે બેટા અકાઉન્ટ કરવાનું છે. બીજું તમારે વાણિજ્ય વ્યવસ્થા એટલે કે તમારે બીએ કરવાનું છે. અને ત્રીજું તમારે એસપીસીસી, જેને લોકો એસપીસીસી તરીકે ઓળખો છો, આ સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે છે, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, આ એસપીસીસી. 3 વિષય બેટા કોમર્સના કન્ટેન્ટમાં આવે છે. આ ખાસ યાદ રાખજો. ઘણા ખરા વિદ્યાર્થીના મેસેજ હતા, ઘણાના ફોન હતા કે સર અમારે કોમર્સના કન્ટેન્ટમાં કયું ધ્યાનમાં રાખવાનું? સર અમારે 11-12 કોમર્સની અંદર, હેલો, 11-12 કોમર્સમાં સેવી કે આંકડા શાસ્ત્ર આવે છે, તો એ કરવાનું કે નહીં કરવાનું? હેલો, આંકડા શાસ્ત્રના શિક્ષકો છે એની ભરતી માટે ક્વોલિફિકેશન અલગ હતું, ભૂતકાળમાં અલગ હતું, અત્યારે અલગ છે. એમાં એમકોમ વિથ સ્ટેટ,
કે એમએસસી વિથ સ્ટેટ વાળા આવે એટલે તમે લોકો જો એમકોમ વિથ એકાઉન્ટ કરેલું હોય અને તમારું કોમર્સનું કન્ટેન્ટ હોય તો તમારે સ્ટેટ કરવાની જરૂર નથી. આંકડાશાસ્ત્ર બેટા આ જે સ્ટેટિસ્ટિક્સ છે ને એ સ્ટેટિસ્ટિક્સ તમારે કરવાની જરૂર નથી. બીજું તમારા મગજમાં આવે કે સર અમારે ઇકોનોમી પણ આવે છે, તો ઇકોનોમિક્સ બેટા અર્થશાસ્ત્ર એ એમએ વિથ ઇકોનોમિક્સ વાળા છોકરા માટે છે. કોના માટે છે? એમએ વિથ ઇકોનોમિક્સ વાળા અર્થશાસ્ત્રના શિક્ષકોની ભરતી થાય એના માટે અલગ છે. તો તમારે બેટા અહીંયા ઇકોનોમિક્સ એ કરવાનું નથી. આ યાદ રાખજો કે કોમર્સના કન્ટેન્ટમાં આપણે 3 વિષય કરવાના છે. 3 વિષય, અને એ 3 વિષય એટલે કયા? સાહેબ પહેલા એકાઉન્ટ કરવાનું છે, પછી આપણે બીએ કરવાનું છે, અને પછી એસપીસીસી. બસ આ 3 વિષય આપણે વ્યવસ્થિત કરવાના છે. જો 3 વિષય વ્યવસ્થિત કરી નાખો તો અલિયા પ્રિલિમ્સ પરીક્ષા છે ને, પ્રિલિમ્સ પરીક્ષામાં એમસીક્યુ પરીક્ષાની અંદર બેટા જો વ્યવસ્થિત 3 ઉપર ફોકસ કરો અને ટુ ધી પોઈન્ટ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તૈયાર કરો ને, ભલે -0.25 નેગેટિવ છે, છતાં પણ બેટા જો વ્યવસ્થિત તૈયારી કરો તો કોમર્સના કન્ટેન્ટમાં પ્રિલિમ્સમાં 100 માંથી 80+ આવે બેટા. 100 માંથી 80+ આવે. અને જીએસ થોડું ઘણું કરી નાખ્યું ને બેટા, કટ ઓફ કદાચ તમારું 120 ની આડે અટકે તો એ તમારે જીએસ માં 40 ભેગા કરો ને તોય બેડો પાર થઈ જાય, તોય બેડો પાર થઈ જશે. તમારા માટે કોમર્સ એટલે કોઈ પણ વિદ્યાર્થી માટે એનું જે કન્ટેન્ટ છે ને બેટા એ ગેમ ચેન્જર હોય છે. તમારું કન્ટેન્ટનું પેપર ગેમ ચેન્જર જ હોવાનું છે. એ ચાહે પ્રિલિમ્સ હોય તોય ભલે અને મેન્સ હોય તો ભલે, નહીં ભલે. જસ્ટ વેઇટ. પ્રિલિમ્સની અંદર હોય, મેન્સની અંદર હોય, બધાની અંદર બધામાં તમારું ગેમ ચેન્જર છે ને, એ ગેમ ચેન્જર હંમેશા કયું પેપર હોવાનું છે? તમારું કોમર્સનું કન્ટેન્ટ હશે. કન્ટેન્ટ ગેમ ચેન્જર છે તો બેયમાં ધ્યાન રાખશું. હવે મેન્સમાં આવીશું, થોડીક વાતો કરી પછી કન્ટેન્ટમાં ભણશું શું એની વાતો આપણે કરવાની છે. તો કોમર્સની અંદર હવે પેલા તમને એવું કીધું કે સર મુદ્દાસર જવાબ આપો, 200 થી 250 શબ્દમાં 5 માંથી 3 જવાબ લખવાના છે. હવે 250 શબ્દમાં એટલે બેટા 2 પાનામાં તમારે મોટો સવાલ જ લખવાનો છે. મોટો સવાલ લખવાનો છે. અને આગળ તમને કીધું તું પદ્ધતિ પણ આવે, તો અહીંયા મોટા સવાલો આવશે. અહીંયા જે આવે છે બેટા એ કેવા? એ કે લાંબા સવાલો. આ લાંબા સવાલ આવે અને લાંબા સવાલની સાથે બેટા આમાં દાખલાઓ પણ આવે. હો હેલો, 8 માર્ક્સની અંદર આખે 3 સવાલના જવાબ લખવાના છે. 8 માર્ક્સનો છે. અને કોમર્સ ભણતા હોય, ભણાવતા હોય, ખબર હોય કે 8 માર્ક્સના દાખલા આવે છે. અકાઉન્ટન્સીનો કોઈ પણ દાખલો પણ તમને પૂછી શકે બેટા, પૂછી શકે. એસપીસીસી માંથી બીએ માંથી લાંબો સવાલ પૂછવાના જ છે, પૂછવાના જ છે. અલ્યા 5 પૂછવાના છે. તો 3 એવું ન હોય કે ખાલી 51 માંથી 5 આવે. કેટલા? 3 માંથી આવશે. એકાદામાંથી 2 હશે ને એકાદામાંથી 1 હશે, પણ આવશે તો ખરા, આવશે તો ખરા. તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. વન્સ અગેન બીજો પોર્શન આવો 150 થી 200 શબ્દ, એટલે આમ સરખા જેવું છે. આ સરખા જેવું છે. આ પણ મોટા સવાલ છે. એમાં 6 માંથી 4 લખવાના છે. તો એમાં 6 આપ્યા હોય તો સ્વાભાવિક બની શકે કે સર 2 એકાઉન્ટ માંથી હોય, 2 બીએ માંથી હોય અને 2 વળી એસપીસીસી માંથી હોય. બધાના બબે આવે, લખવાના તો 4 છે. તો પછી કહેતા ને એકાદું ઓપ્શનમાં કાઢી તો અલિયા ઓપ્શનમાં નો કાઢતા, જિંદગી ઓપ્શનમાં નીકળી જશે. કરવાનું બધું છે બેટા, બધું કરવાનું છે. ત્રીજો સવાલ તમને આવે છે કે 100 થી 150 શબ્દમાં 7 માંથી કોઈ પણ 5. તો અહીં બની શકે બેટા કે 3 વિષયમાંથી થોડું વધુ, કદાચ વેઇટેજ વધતા ઓછું હોઈ શકે, પણ પૂછશે તો 3 માંથી. તો એ પેટર્ન પણ તમારે પકડવાની. 1-2 વાક્યમાં જવાબ આપો. હવે આવા તમને લોકોને 10 ક્વેશ્ચન પૂછે, એ બધાય ફરજિયાત છે. અહીંયા ક્યાં જાશો? માની લ્યો કે તમને એમ લાગે એ સર વાણિજ્ય સંચાલન છે ને, એ બીએમાં છે ઓલા સંચાલનના બધા થિયરી આવે, પોસ્ટ કોર્બ આવે અને સાહેબ પીટર રકર આવે, હેનરી ફેયોલ આવે. હવે આ સાહેબ ક્યાં મગજમાં નથી ઉતરતા, ઓપ્શનમાં કાઢવું છે તો પતી જશે બેટા. એકેય વસ્તુ ઓપ્શનમાં કાઢવાની નથી. અને મોટા સવાલોની અંદર તો એવા સવાલ આવી શકે, મેનેજમેન્ટમાંથી પણ મોટા સવાલ આવે બેટા કે સંચાલનની 3 સપાટીઓ વિગતવાર ચર્ચા કરો. આવી શકે કે સંચાલનની 3 સપાટીઓની વિગતવાર ચર્ચા કરો. પૂછી શકાય કે અબ્રાહમ માસ્લોનો પેલો નીડ, જરૂરિયાતોનું હાયરાર્કી આપેલી હતી, એ વર્ગીકરણ સમજાવો. 5 નીડ આવતી ખબર છે ને,
5 નીડ આવતી અબ્રાહમ માસ્લો વાળી તો એ પણ પૂછી શકે. કોઈ પણ મુદ્દા બેટા આવા લાંબા સવાલમાં પણ આવે અથવા ટૂંકામાં પણ આવે, આપણે બધી તૈયારી રાખવાની છે. બધી જ તૈયારી બેટા, સંપૂર્ણ તૈયારી આપણે લોકોએ રાખવાની છે. આટલું યાદ રાખશું. અને સાથે સાથે છેલ્લે એક ક્વેશ્ચન વાળા 12 સવાલ છે, એમાં ખાલી જગ્યા, જોડકા, સાચા ખોટા, ટૂંકમાં આ બધું એમસીક્યુ જેવું, આ બધું એમસીક્યુ જેવું નાનું નાનું છે, પણ આ લખવાનું છે. હલો, ખાલી જગ્યા પૂરો લખવાની હોય તો ખાલી જગ્યામાં જવાબ વડે લખવાના છે. એમાં પછી એબીસીડી નો લખતા, ખાલી એ લખીને બાજુમાં જવાબ લખવાનો. હલો, બી લખી બાજુમાં જવાબ લખવાનો. ઘણા તમારામાંથી શિક્ષક મિત્રો પણ હશે તો એને આ બધી ખબર છે, અને ન ખબર તો હવે જાણી લેજો. બરાબર છે. કન્ટેન્ટની અંદર આ 100 માર્ક્સનું પેપર. અલિયા તમે વિચારો કે કદાચ તમારામાંથી કોઈ શિક્ષકો હોય ને બેટા, એને ખબર હશે કે તમારા 12મા ધોરણના છોકરા, 11મા ધોરણના છોકરા અકાઉન્ટમાં, બીએમાં, એસપીસીસીમાં અલિયા 100 માંથી 100 લાવે છે કે નથી લાવતા? વિચારો તમે. તમારા છોકરાઓ 100 માંથી 100 લાવે છે બેટા. તમે જેને ભણાવો છો એ વિદ્યાર્થીઓ 100 માંથી 100 લઈ આવતા હોય, ત્રણેય વિષયની અંદર આવે છે. સમજાઈ ગયું? જો તમારા વિદ્યાર્થીઓ 100 માંથી 100 લઈ આવી શકતા હોય તો વિચારી જવાય, આ સમજદાર કો ઈશારા કાફી છે બેટા. આવ્યો 60% વેટેજ એમનેમ નથી રાખ્યો લ્યા. 60% તો લેવાના જ છે, નહીતર પૂરું. ભલે તમે પ્રિલિમ્સ પાસ થયા, ભલે તમે મેઇન્સ લખીને આવ્યા, પણ જો મેઇન્સમાં તમારા 60% નો થયા તો નાઈ નાખવાનું છે. એટલે કહું છું કે 60% ની સાહેબ આની અંદર 80-90 નો ટાર્ગેટ રાખો. 80-90 નો ટાર્ગેટ રાખો. મેરિટ તો આના આધારે બનશે ને ભાઈ. હલો, મેરિટ આના આધારે બનવાનું છે. તો ગુજરાતી અંગ્રેજીમાં એવો ટાર્ગેટ રાખીને જાવ સાહેબ કે બે પેપરમાં 80-90 ખેંચવા છે બેટા. એવું ન વિચારતા કે લખીને આવતા રહેશું પછી આપણા નસીબ કોઈના હોતા નથી બેટા. નસીબ તમારે બનાવવા પડે. જો બનાવવા પડે છે, કોઈના હાથની રેખામાં કે લખેલું નથી હોતું. આ હાથની રેખા છે ને એ તમારે દોરવી પડે છે બેટા. એટલા માટે કહું છું કે કન્ટેન્ટની અપ ટુ ડેટ તૈયારી કરો. અપ ટુ ડેટ ઇકોનોમી આની અંદર આ એકાઉન્ટ પણ કરો, એસપીસીસી કરો અને વાણિજ્ય કરો તો 100% બેટા માર્ક્સ આવે. અને અહીંયા સુધી કહું છું કે લેખિત પરીક્ષાની અંદર જો વ્યવસ્થિત તૈયારી કરશો ને, કરો તો આરામથી 80-90 પહોંચી શકાય. પ્રિલિમ્સની અંદર પણ કોમર્સનું કન્ટેન્ટ છે બેટા. એ કન્ટેન્ટમાં તમે 80 ઉપર પહોંચી શકો અને પહોંચી શકાય છે અલિયા. એવું નથી માઇનસ હોય તો નો આવે. અત્યાર સુધી જેટલી સબ ઓડિટરની પરીક્ષા લેવાની, ડેપ્યુટી એકાઉન્ટન્ટની લેવાની, એમાં છે જ આપણા વિદ્યાર્થીઓ કે જે લોકો 80% ઉપર માર્ક્સ લેવા છે, લઈ આવેલા છે. તો તમારે પણ આવે પણ પરફેક્ટ પ્લાનિંગ વાઇઝ તૈયારી કરો તો. અને એ પ્લાનિંગ વાઇઝ તૈયારી થાય એના માટે આપણે આ બેચ ચાલુ કરી છે. એના માટેની આ બેચ છે. વધુ માહિતી તમે લોકો સંસ્થાના હેલ્પલાઇન નંબર છે એમાંથી મળી જશે. પણ અહીંયા આપણે ખાસ યાદ રાખજો, આ બેચ હાયર સેકન્ડરી માટે છે. કોમર્સના કન્ટેન્ટ પૂરતી છે. અને આ કોમર્સનું કન્ટેન્ટ આપણે પ્રિલિમ્સ પરીક્ષામાં આવશે. 100 માર્ક્સનું કન્ટેન્ટ તમારું બેટા પ્રિલિમ્સ પરીક્ષાની અંદર આવે અને 100 નું કન્ટેન્ટ તમારું મેઇન્સમાં આવે. બેયના કન્ટેન્ટ એટલે કે કોમર્સ પ્રિલિમ્સનું અને કોમર્સ મેઇન્સનું આ 200 માર્ક્સની આપણી આ બેચ છે. અહીંયા આપણે જીએસ કરાવવાના નથી. અહીંયા આપણે ગુજરાતી મેઇન્સનું કરાવવાના નથી. જેટલું શક્ય હશે એટલું તમને એક્સ્ટ્રા આપવામાં આવશે. જીએસ ની અંદર મેથ્સ રીઝનિંગના લેક્ચર હોય, પોલિટીના લેક્ચર હોય, એ બધું કોમ્પ્લિમેન્ટરી છે. હલો, એ બધું શું છે? કોમ્પ્લિમેન્ટરી છે. અને કોમ્પ્લિમેન્ટરી એટલે શું? તમે લોકો મસાલા ઢોસો ખાવા ગયા હોય, મસાલા ઢોસા ખાવા જાય તો ઢોસા ભેગું સંભાર ચટણી ફ્રી ઓફ આપે, કોમ્પ્લિમેન્ટરી આવે. ગાંઠિયા ખાવા જાવ, ગાંઠિયા ખાવા ગયા હોય તો સંભારો મરચા કોમ્પ્લિમેન્ટરીમાં આવે. એવી રીતે અહીંયા તમને ગાંઠિયા અને સ્વાભાવિક છે સામાન્ય હવે ગાંઠિયા વાળો કોમ્પ્લિમેન્ટરી આપતો હોય. અને એટલું નહીં બેટા કે તમે લોકો શાકભાજી લેવા ગયે, બહેનોની વાત કરું છું, ભાઈઓએ હજી શાકભાજી લેવા જવાની જરૂર નથી, સિવાય કે લગ્ન થઈ ગયા હોય તો. સમજાઈ જશે પછી. પણ શાકભાજી લેવા માટે બહેનો ગયા બેટા તો બહેનોની ખબર હોય, તમે ટમેટા લેવા જાઓ, તમે રીંગણા લેવા જાઓ અને શાકભાજી લેવા જાઓ ને તો શાકભાજી વાળો તમને એક મીઠો લીમડો છે ને એનું એક પડે આપે છે.
એક તણખું મીઠા લીમડાનું આપે છે. અલિયા જો શાકભાજી વાળો તમને મીઠા લીમડાનું એકાદું તણખું આપતો હોય કોમ્પ્લિમેન્ટરીમાં, તો અમે તો શિક્ષક છે અલિયા, કોમ્પ્લિમેન્ટરી ન આપવું પડે? આપીશ બેટા, ઘણું બધું આપીશ. તમે કલ્પના નહીં કરો ને એટલું કોમ્પ્લિમેન્ટરી આવશે. પણ અત્યારે બહુ સ્પષ્ટ કહું કે આ બધું કોમ્પ્લિમેન્ટરીમાં છે. આપણી બેચ જે છે ને બેટા, એમાં ખાલી કોમર્સનું કન્ટેન્ટ છે. ખાલી કોમર્સનું કન્ટેન્ટ આપણે કરવાના છે. આ કન્ટેન્ટ માટેની આપણી બેચ છે. પ્રિલિમ્સના 100 માર્ક્સ એમસીક્યુ અને મેઇન્સના 100 માર્ક્સ લેખિત પરીક્ષા, આન્સર એક્ટિંગ પ્રેક્ટિસ, એનું મૂલ્યાંકન, ચેકઆઉટ, આ બધાની આપણે ચર્ચામાં કરવાના છે. હવે એમાં શું વાતો કરશું? હા સાહેબ, આ બધામાં આપણે કરવાના શું છીએ, શું બનાવશો સાહેબ, એની થોડી ઘણી વાત હું તમને 10-15 મિનિટમાં કરી આપું બેટા. અને આમાંથી કેવા સવાલ પૂછાય છે, કેવી બાબતો ધ્યાનમાં રાખવાની, એની વાતો કરી. હવે પહેલા આપણે વિષય લેવો છે બેટા એકાઉન્ટન્સી. એકાઉન્ટન્સી નામું અને નામા પદ્ધતિ. હવે એમાં આપણે શરૂઆત કરશું બેટા એકાઉન્ટના પારિભાષિક શબ્દોથી. શેનાથી બેટા? એકાઉન્ટન્સીના પારિભાષિક શબ્દો. સાહેબ, નામું કોને કહેવાય, નામા પદ્ધતિ કોને કહેવાય, લેણદાર એટલે શું સાહેબ, દેવાદાર એટલે શું, દેવી હુંડી, લેણી હુંડી, વટાવ, આ બધું શું છે સાહેબ? દેવાદાર, વટાવ, અનામત કોને કહેવાય, અનામત કોને કહેવાય? હા સાહેબ, જોગવાઈ કોને કહેવાય? સર, પ્રોવિડન્ટ ફંડ શેમાં આવે સાહેબ? પ્રોવિડન્ટ ફંડ શેમાં આવે? ડિબેન્ચર પરત નિધિ શેમાં આવે? કારીગર નફા ભાગ ભંડોળ શેમાં આવે? કારીગર અકસ્માત વળતર ભંડોળ શેમાં આવે? આ બધા પારિભાષિક શબ્દો છે બેટા. પારિભાષિક શબ્દો છે, એને પણ સમજવા પડશે. ભૂતકાળની કોમર્સની પરીક્ષામાં આ બધા સવાલ પૂછાના છે. વેપારી વટાવ કોને કહેવાય, રોકડ વટાવ કોને કહેવાય? હલો, વેપારી વટાવ કોને કહેવાય, રોકડ વટાવ કોને કહેવાય? કયા વટાવની ચોપડામાં નોંધ થતી નથી? વિચારો તો જરા. વિડીયો જોતા જોતા કોમેન્ટ બોક્સમાં લખો તો લ્યા, લખો જવાબ. કોમેન્ટ બોક્સમાં લખજો કે કયા વટાવની ચોપડે નોંધ થતી નથી. હા, તમે કોમેન્ટ લખો, ત્યાં હું પાણી પી લઉં. કયા વટાવની ચોપડે નોંધ થતી નથી? બરાબર. પછી હું તમને કહું, હજી એકાદો સવાલ વિચારો ખેલિયા. કોઈ પણ પ્રકારની વચન ચિઠ્ઠી આવે, તમે જોયું છે સોરી, હુંડી અને વચન ચિઠ્ઠી આવે તો હુંડી કોણ લખે અને વચન ચિઠ્ઠી કોણ લખે? હુંડી કોણ લખે, વચન ચિઠ્ઠી કોણ લખે? સાહેબ, ખરીદ નોંધ કોને કહેવાય અને ખરીદ પરત નોંધ કોને કહેવાય? સાહેબ, ઉધાર ચિઠ્ઠી કોને કહેવાય અને જમા ચિઠ્ઠી કોને કહેવાય? હલો, આ ચિઠ્ઠીઓની વાતો હાલે છે. એ કે છે વચન ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી. આ કોઈની લખેલી ચિઠ્ઠીઓ નથી. હલો, આ એકાઉન્ટની ચિઠ્ઠીઓની વાતો હાલે છો. આ તમારી બીજી ચિઠ્ઠીઓ નહીં. હેલો, આ કોને કહેવાય છે? કોને કહેવાય સાહેબ? આ બધી વસ્તુ છે ને, એ આપણે ભણવાની છે. એ ભણવાની છે. અને નાના મુદ્દા આપણે કદાચ ભૂલી ગયા હોય તો વળી પાછા રિવાઇઝ થઈ જાય. અને સાથે સાથે આમાંથી સર મેન્સમાં સવાલ કેવો પૂછાય એ પણ જોવાનું છે. અનામત અને જોગવાઈનો તફાવત જણાવો બેટા. મેન્સની અંદર પણ લેખિતમાં સવાલ પૂછી શકાય અને પ્રિલિમ્સની અંદર એમસીક્યુ પૂછી શકવાના છે. ખાતાના પ્રકારો. હવે ખાતાના નિયમો આપને બધાને ખબર છે કે 3 પ્રકારના ખાતા આવે. આમ ખાતાના પ્રકારો 2 જ છે. હલો, ખાતાના પ્રકારો 2 જ છે. એ 2 ખાતામાં એક વ્યક્તિગત ખાતા અને બીજા બિન વ્યક્તિગત ખાતા. સાહેબ, ખાતાના પ્રકારોની અંદર 2, એક વ્યક્તિગત આવે, બીજા બિન વ્યક્તિગત. આ બિન વ્યક્તિગતમાં 2 કટકા પડે. બિન વ્યક્તિગતમાં 2 કટકા પડે, બધાને ખબર છે સાહેબ. એક માલ મિલકત ખાતું આવે અને બીજું ઉપજ ખર્ચના ખાતા આવે. પૂરું થઈ ગયું. આમ ખાતા 3, પણ ખાતાના પ્રકારો કેટલા? 2 જ છે, વ્યક્તિગત અને બિન વ્યક્તિગત. આમાંથી પણ બેટા સવાલ પડે છે. જુદા પરીક્ષાના પેપરમાં પડેલા છે. પછી આમ નોંધ છે. અલિયા આમ નોંધ આવે એની પહેલા લગભગ કોમર્સ વાળા ડખો ક્યાં કરે છે ખબર છે? ડખો ક્યાં કરે છે? તમને સવાલ પૂછે કે હિસાબી પ્રક્રિયાના તબક્કાઓ. શું પૂછે બેટા? હિસાબી પ્રક્રિયાના તબક્કા. આ તબક્કાની અંદર સ્ટેટમેન્ટ કદાચ આપી દઈએ કે હિસાબી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો આમ નોંધ છે. હિસાબી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો આમ નોંધ છે. આવો શબ્દ આપે ને એટલે આપણે દે ધનાધન વિધાન સાચું. હલો, અલિયા નથી. હલો, નથી બેટા. હિસાબી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો આમ નોંધ નથી. પ્રથમ તબક્કો છે ને બેટા, એ વાઉચર છે. શું છે? વાઉચર છે. અલિયા હિસાબી પ્રક્રિયાના તબક્કાની અંદર પેલા બેટા વાઉચર આવે.
પેલો તબક્કો વાઉચર, બીજો તબક્કો આવે બેટા જે વ્યવહાર કર્યો છે ને એ વ્યવહારની ઓળખ મેળવવી. શું કરવી બેટા? ઓળખ મેળવવી. આર્થિક છે, બિન આર્થિક છે, રોકડ છે, ઉધાર છે, આ કરો, વાઉચર બનાવો, વ્યવહારની ઓળખ મેળવો. પછી ત્રીજો તબક્કો આવે ને બેટા એને આમ નોંધ કહેવાય. શું કહેવાય? એને આમ નોંધ કહેવાય. તો સર આમ નોંધ શું છે, કોના નિયમ છે, એના ઉપર આપણે જવાનું છે. ત્યાર પછીનો તબક્કો કયો આવે સાહેબ? ખાતા વહીમાં ખતવણી કરવાની. શું કરવાની સાહેબ? ખાતા વહીમાં ખતવણી થાય. ખતવણી કર્યા પછી સાહેબ કાચું સરવૈયું તૈયાર થાય. ખતવણી પછી કાચું સરવૈયું તૈયાર થાય અને કાચા સરવ્યા પછી બેટા વાર્ષિક હિસાબો તૈયાર થાય. આ છે ને બેટા આ બધા શું છે? હિસાબી પ્રક્રિયાના તબક્કા છે. 6 તબક્કા છે. જો ક્રમમાં ગોઠવવાના પૂછ્યા હોય અને પૂછ્યા છે ભૂતકાળની અંદર બેટા આપણે લેશું હમણાં. આના પછી એકાદ દિવસમાં એક લેક્ચર આવશે, એમસીક્યુ વાળો લેક્ચર. જોજો કેવા કેવા સવાલ પરીક્ષામાં પૂછાના છે આ બધામાંથી, એની પણ વાતો કરશું. પણ આ ક્રમ ખબર ન હોય તો ડખે ચડી જાય બેટા. એટલે આ બધા મુદ્દા પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. પ્રિલિમ્સમાં પણ કામ લાગશે, મેન્સમાં પણ કામ લાગે. આમ નોંધ શું છે? તો સાહેબ પેટા નોંધ શું છે? આમ નોંધ અને પેટા નોંધ, અલિયા માલ અંગેની પેટા નોંધો આવે, પછી હુંડી અંગેની પેટા નોંધ આવે, રોકડ મેળ આવે. હલો, રોકડ મેળના પ્રકારો તમે જોયા હોય લ્યા, પણ રોકડ મેળ શું છે? એ એક પ્રકારની પેટા નોંધ છે. હલો, રોકડ મેળ શું છે? પેટા નોંધ છે સાહેબ. અને રોકડ મેળમાં સાદો રોકડ મેળ, પછી 2 ખાના વાળો રોકડ મેળ અને 3 ખાના વાળો. તો આ બધું આમાં કરવાનું છે અને સવાલ પૂછાના છે. રોકડ મેળની અંદર બેટા વ્યવહારો આવે, એ બધા વ્યવહારો આપણે જોવાના છે. આ બધા વ્યવહારો જમા ખર્ચી વ્યવહારો આવે, આ બધું આમાં આવે. અને બીજી છેલ્લે આવે ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધ સાહેબ શરૂઆતની બાકી અને આખર બાકીની આમ નોંધ ન થાય. હલો, શરૂઆતની બાકી અને આખર બાકીની આમ નોંધ ન થાય સાહેબ. આમ નોંધ ન થાય પરંતુ પેટા નોંધ થાય. અને પેટા નોંધની અંદર શું થાય? ખાસ આમ નોંધ થાય. શું થાય? ખાસ આમ નોંધ થાય. હવાલાઓ છે તો હવાલાની ખાસ આમ નોંધ થાય. ભૂલ સુધારણા હોય એની ખાસ આમ નોંધ થાય. આ બધું અહીંયા કરવાનું છે. દરેક ચેપ્ટર આપણે ભણવાના છે અને ઇનફેક્ટ દરેક ચેપ્ટર માટેનો એક લેક્ચર છે. અને દરેક ચેપ્ટરને કન્સાઇઝ કરીને લેક્ચર એટલા માટે બનાવેલા છે બેટા, એનું કારણ છે કે તમે લોકો ચોપડી વાંચવા બેસો ને તો આમ નોંધનું ચેપ્ટર કરતા લગભગ આખો દિવસ થાય. એ આખો દિવસ ન બગડે એટલે આખું આમ નોંધ 1.5 કલાકમાં કે 2 કલાકમાં આવે એવા પ્રયત્ન આપણે લેક્ચરમાં કરવાના છે. કેવા? આખી આમ નોંધ 2 કલાકમાં પતી જાય એવા પ્રયત્નો લેક્ચરમાં કરવા છે. એટલા માટે અગત્યનું છે. આગળ વધીએ. પછી આપણે ભણશું પેલા ખાતા વહીમાં ખતવણી કરવાની. ચોપડાઓનો રાજા. હલો, આમ નોંધ છે બેટા, આમ નોંધ એને મુખ્ય ચોપડો, મહત્વનો ચોપડો, પ્રથમ ચોપડો, પાયાનો ચોપડો કે, પણ પાયાનો ચોપડો ભલે આમ નોંધ. ચોપડાઓનો રાજા કોને કહેવાય બેટા? એ ખાતા વહીને કહેવાય. કોને કહેવાય? ખાતા વહીને કહેવાય. તો એ ખબર હોવી જોઈએ. કાચું સરવૈયું શું છે બેટા? એ તમને ખબર હોવી જોઈએ. કાચું સરવૈયું હિસાબો માત્ર ને માત્ર ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે કેમ એ બતાવે છે. તો એ જોવાનું છે બેટા. બેંક શિલક મેળ તમારે બનાવવાનો છે. સાથે સાથે ભૂલ સુધારણા નોંધ એની પણ આપણે વાતો કરવાના છે. તો આ બધા ટોપિક એવા છે કે જે તમારે ભણવાના છે. ઘસારાના હિસાબો. બેટા ઘસારો આવે ને એટલે આપણા મગજમાં સીધો એક સવાલ આવે, સર ઘસારાની 2 પદ્ધતિ. આપણે તો ખાવા પીવા 2 જ ભણ્યા હોય. કઈ 2 પદ્ધતિ? અલિયા પેલી પદ્ધતિ એટલે સર સીધી લીટીની પદ્ધતિ અને બીજી સાહેબ ઘટતી જતી બાકીની પદ્ધતિ. મારા વીરા, ઘસારામાં 10 પદ્ધતિ આવે છે. ઘસારામાં 10 પદ્ધતિ આવે છે. આમાં એન્યુઇટીની પદ્ધતિ આવે છે બેટા, આમાં માઇલેજ પદ્ધતિ પણ આવે. ટોટલ 10 પદ્ધતિ છે. અને પરીક્ષામાં જે સવાલ પૂછાય છે બેટા એ સીધી લીટીના તો પૂછાય, ઘટતી જતી બાકી નહીં પૂછાય. પણ માનો કે તમને બીજી કઈ એન્યુઇટીની પદ્ધતિ પૂછી નાખી. જો આ પદ્ધતિ પૂછી નાખે અને એ પાછી મેન્સમાં પૂછે, લેખિતમાં, હવે જિંદગીમાં કોઈ દી નામ સાંભળ્યા ન હોય આ પદ્ધતિના, અને તમને પૂછી નાખે સાહેબ, પછી કહેતા નહીં. ઘણા છોકરા કહેશે સર આ 11માં 12માં તો નથી, 11માં 12માં કદાચ ન આવતું હોય, અલિયા મેં ચોખવટ કરી, મેં નહીં
ગુજરાત સરકારે ચોખવટ કરી છે કે ચેપ્ટરના નામ 11 અને 12મા ધોરણના, હલો, ચેપ્ટરના નામ 11મા અને 12માના, પણ કઠિનતા લેવલ માસ્ટર સુધીનું, તો માસ્ટર સુધીમાં ક્યાંક આવી જાય બેટા, આવી જાય છે. તો ઘસારાની 10 પદ્ધતિ કરવી પડે. હુંડી અને વચન ચિઠ્ઠી ભારત દેશની અંદર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એના મુદ્દા છે એ પણ કરવાના. નાણાકીય પત્રકો એટલે તમારા વાર્ષિક હિસાબો, નાણાકીય પત્રકો એટલે બેટા શું કરવાનું, વાર્ષિક હિસાબો છે, તો એને પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. અને જો તમારા નસીબ સારા હોય, હલો, જો નસીબ સારા હોય તો કંપની ધારો 2013 મુજબના પરિશિષ્ટ વાળા વાર્ષિક હિસાબો, હલો, પરિશિષ્ટ વાળા વાર્ષિક હિસાબો, અને નસીબ બહુ સારા હોય તો કદાચ એવું પણ બને કે ઓલો મેન્સમાં 8 માર્ક્સનો સવાલ છે ને, હલો, હા, એ 8 માર્ક્સના સવાલમાં એકાદો આ દાખલો નાખી દે ને બેટા, તોય નક્કી નહીં બેટા, તૈયારી રાખશો, તૈયારી રાખશો. હિસાબી ખ્યાલો, હલો, અલિયા ચાલુ પેઢીનો ખ્યાલ, સાતત્યનો ખ્યાલ, આવા હિસાબી ધારણાઓ, હિસાબી ખ્યાલો દર વખતે બેટા પીટીમાં આવે છે. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર દરેક કોમર્સની પરીક્ષામાં હિસાબી ખ્યાલો આવે. કયા કયા હિસાબી ખ્યાલો છે એની પણ આપણે ચર્ચા કરશું. 1-2 દિવસમાં આનો એક લેક્ચર હું યુટ્યુબની અંદર પબ્લિશ કરીશ. હિસાબી ખ્યાલો આખો કન્સેપ્ટ છે, એમસીક્યુ સહિત છે, જોઈ લેજો એની અંદર. તો એ દેશી નામા પદ્ધતિ પણ કરવાની છે, બિન વેપારી સંસ્થા એના હિસાબો પણ કરવાના છે, અને એક નોંધી બેટા વળી પાછો સવાલ, એક નોંધી છે બેટા, એક નોંધી, એ એક નોંધી હિસાબી પદ્ધતિ બેટા કોલેજની અંદર પણ આવે છે, માસ્ટરની અંદર પણ આવે છે. તમારું કન્ટેન્ટ જે છે એ અહીંયા માસ્ટર લેવલનું કરવું પડશે. તો આ ધ્યાનમાં રાખી અને આપણે એક નોંધીને તૈયાર કરશું. શેર મૂડીના વ્યવહારો, હવે શેર મૂડીના વ્યવહારો એટલે આમાં એવું ખાલી થોડું પૂછે ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય, અલિયા બધું અતથી લઈ અને ઇતિ સુધીના શેર મૂડીના વ્યવહારો તમારે કરવાના. અતથી લઈને ઇતિ સુધી બધું જ શેર મૂડીના વ્યવહારો, ડિબેન્ચરના વ્યવહારો કરવાના. કે ડિબેન્ચર કોને કહેવાય, ડિબેન્ચર ઉછીની મૂડી છે. અચ્છા, ડિબેન્ચર કેટલા વર્ષ માટે બહાર પાડી શકાય, ખબર છે કોઈને? તો કોમેન્ટ બોક્સમાં લખજો. અત્યારે લેક્ચર જોતા જોતા લખો કે ડિબેન્ચર કેટલા વર્ષ માટે બહાર પડે, ડિબેન્ચર કેટલા વર્ષ માટે બહાર પાડી શકાય. કદાચ કોઈને ખબર હોય તો લખો, લખો કોમેન્ટ બોક્સની અંદર લખજો તમે વિડિયો જોતા જોતા કે ડિબેન્ચર કેટલા વર્ષ માટે બહાર પાડી શકાય. પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો સવાલ હું તમને પૂછું છું. તો એટલે કહું છું કે તમે કદાચ આ એમસીક્યુ ની આવી રીતે તૈયારી કરી છે કે નથી કરી એ મને નથી ખબર, પણ પૂછાય છે આ રીતે. આ રીતે ભાગીદારી પેઢી આવે, ભાગીદારી પેઢીમાં પ્રવેશ, નિવૃત્તિ, પુનર્ગઠન, ભાગીદારનું મૃત્યુ, આ બધા જ કન્સેપ્ટ કરવાના છે, બધા જ કન્સેપ્ટ કરવાના છે. નવો ભાગીદાર આવે તો નવા ભાગીદારનું ત્યાગ આવે છે, તો નવા ભાગીદારનું નફાનું પ્રમાણ, જૂનો ભાગીદાર છે એના ત્યાગનું પ્રમાણ, આ નફાનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ, ભાગીદારોની પાઘડી, પાઘડીની વેચણીનું પ્રમાણ, આ બધા જ મુદ્દા બેટા અહીંયા ધ્યાનમાં રાખવાના છે. તો આ એંગલથી આપણે ભાગીદારી પણ કરશું, ભાગીદારી પણ કરશું. સાથે હિસાબી ગુણોત્તરો, હલો, આ ગુણોત્તરોનું ચેપ્ટર છે બેટા એ માસ્ટર બેચલર ની અંદર પણ આવે, અને આ ચેપ્ટર બેટા માસ્ટરમાં આવે છે, માસ્ટરમાં આવે છે. એવા વેમમાં ન રહેતા કે સર 11મા 12મા ધોરણની અંદર જે ગુણોત્તરો છે એના સૂત્ર પાકા કરીને રહ્યા છે, હાલે ના. અનુસ્નાતક કક્ષાનું લેવલ છે તો માસ્ટર સુધી જેટલા જેટલા ગુણોત્તરો, જેટલા જેટલા એના પ્રકાર, આ બધા મુદ્દા તૈયાર કરવાના પ્રિલિમ્સ વત્તા મેઇન્સ માટે, પ્રિલિમ્સ માટે વત્તા મેઇન્સ માટે. એટલે આને પણ બેટા એ રીતે તૈયાર કરજો, એને પણ એ રીતે તૈયાર કરવાનો છે. તો આ મુદ્દો પણ આપણે તૈયાર કરશું. આપણે સાથે રોકડ પ્રવાહ પત્રક બેટા, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ એમાં તમે જોવો તો તમારું જૂનું હિસાબી ધોરણ, જૂનું હિસાબી ધોરણ નંબર 3 લાગે, અને નવું હિસાબી ધોરણ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, નવું હિસાબી ધોરણ એ લાગે નંબર 7, એવું લાગે 7. એને પણ તમારે એ લેવલ સુધી જોવાના છે.
એ લેવલ સુધી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું. અલિયા અધિક નફાની રીત આવે, એન્યુઇટીની રીત આવે, મૂડીકૃત નફાની રીત આવે, સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો, આ મૂલ્યાંકન શેરનું મૂલ્યાંકન કરવાનું. તો શેરના મૂલ્યાંકનની અંદર 3 શબ્દ ભણ્યા હશો બેટા. એક તો શેરની આવે આંતરિક કિંમત. હલો, કઈ કિંમત આવે બેટા? આંતરિક કિંમત આવે. એક શેરની આવે બજાર કિંમત. કઈ કિંમત આવે? બજાર કિંમત. અને બેયના આધારે તમે ગોતતા હતા એને કઈ કહીએ છે બેટા? વાજબી કિંમત કહીએ છે. શું કહે છે? વાજબી કિંમત. તો આ બધું કરવાનું છે, આ બધું કરવાનું છે. અને આ બધા મુદ્દા બેટા પ્રિલિમ્સ માટે પણ છે અને મેઇન્સ માટે પણ છે. દરેક ચેપ્ટરમાંથી પ્રિલિમ્સમાં કેવો એમસીક્યુ પડે અને એ જ ચેપ્ટરમાંથી બેટા મેઇન્સમાં કેવો સવાલ પડે, હારે જ કરવું પડે. હલો, આ અલગ અલગ ન કરવાનું હોય બેટા. પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી જોડે જ કરવાની થાય. કારણ કે ટોપિક તૈયાર કરો, આમાં આવા એમસીક્યુ જોશું અને આવી આપણે મેઇન્સના આન્સર રાઇટિંગ કરવાના છે. અને આન્સર એ બધાય 1 વાક્ય વાળા, 2 વાક્ય વાળા, 100 શબ્દ વાળા, 150 શબ્દ વાળા, 200 250 શબ્દ વાળા, બધું જ કરવાનું છે, બધું જ કરવાનું છે. એટલે પ્રેક્ટિસ છે બેટા એ ઇન્ટિગ્રેટેડ થશે. કેવી થશે? ઇન્ટિગ્રેટેડ પ્રેક્ટિસ કરવી છે કે એકય મુદ્દો છૂટે નહીં સાહેબ, છૂટે નહીં. તો આ બધી વાતો હતી શેના માટેની? એકાઉન્ટની. જેની હતી એકાઉન્ટની. આપણે 3 કન્ટેન્ટમાં મુદ્દા જોવાના છે. એક એકાઉન્ટ જોવાનું છે, બીજું આપણે જોવાનું છે વાણિજ્ય વ્યવસ્થા. બીજી વાતો કરવાની છે ને સાહેબ વાણિજ્ય વ્યવસ્થા. વાણિજ્ય વ્યવસ્થાની અંદર શું આવે સાહેબ? 11માનું અને 12માનું બેયનું. હલો, ખાલી 12માનું ઠપકારીને આવતા નહીં, 11માનું કરવાનું, 12મા ધોરણનું કરવાનું. સાહેબ 11મા ધોરણની અંદર આવું ચેપ્ટર આવે, ધંધાનું સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને ધંધાકીય સેવાઓ. હવે ધંધાનું કાર્યક્ષેત્ર, આ બધી બેઝિક બાબતો તો છે, પણ અહીંયા 3 મુદ્દા એ લોકો લખે છે. હલો, કયા 3 મુદ્દા? તો સાહેબ અહીંયા તમારી વીમાની સેવા આવે. શેની સેવા આવે? આ વીમાની સેવા. ઇન્સ્યોરન્સ સર્વિસ આવે. કયું આવે? ઇન્સ્યોરન્સ સર્વિસ આવે. સાહેબ અહીંયા ટપાલ સેવા પણ લીધી છે અને અહીંયા બેન્કિંગની સેવા લીધી છે. કઈ લીધી છે? વીમાની સેવા, ટપાલની સેવા અને બેન્કિંગ સેવા. સાહેબ ઇન્સ્યોરન્સ આવે ને તો તમારે ઈરડા કરવું પડે. શું કરવું પડે? ઈરડા. ઇન્સ્યોરન્સ. આ ઈરડા એટલે શું થાય? ઇન્સ્યોરન્સ એન્ડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સાહેબ ઈરડાની સ્થાપના ક્યારે થઈ? ઈરડાનું હેડક્વાર્ટર ક્યાં છે? ઈરડાના ચેરમેન કોણ છે? આ બધી વસ્તુ કરવાની બેટા. એવી રીતે ટપાલ માટે કરવાની. બેન્કિંગ. આ બેન્કિંગ બેટા દરિયો છે, દરિયો છે બેન્કિંગ સેવા. તો બેન્કિંગના મુદ્દા પણ તમારે કરવાના ચાલ્યા કે બેન્કિંગની અંદર બેઝિક બાબતો. બેઝિક બાબતોથી માંડી બેંકોની સ્થાપના, બેંકોનું રાષ્ટ્રીયકરણ, બેંકોની અંદર આવતા પારિભાષિક શબ્દો. આરટીજીએસ શું છે? એનઈએફટી શું છે? સ્વિફ્ટ કોડ શું છે? સ્વિફ્ટ કોડ શું છે? આઈએફએસસી શું છે? એમઆઈસીઆર શું છે? પબ્લિક પેમેન્ટ બેંક કોણ છે? સ્મોલ ફાઇનાન્સ બેંકો શું છે? બેંકોના ભારતમાં થયેલા રાષ્ટ્રીયકરણ. આ બધું જ આમાં આવશે બેટા. તો વાસ્ટ ટોપિક છે, નાનો ન સમજતા. આ ટોપિક કન્સેપ્ટ તમારે ચેપ્ટરનું નામ તમારે લેવાનું છે 11મા 12મા ધોરણમાંથી. પણ આનું કઠિનતા લેવલ અનુસ્નાતક છે. મગજમાં રાખીને ચાલજો. એવા વેમમાં રહેતા નહીં. એ કે છે 11મા 12માની ચોપડીમાં તું એટલું કર્યું નહીં. કરો, કરવાનું તો છે જ, પણ લેવલ થોડુંક અપ પણ કરવાનું છે. એટલે અગત્યનું છે. પછી માહિતી સંચાર છે બેટા. તો માહિતી સંચારની અંદર ઈ કોમર્સ આવે. તો ઈ કોમર્સ હાઇલાઇટ વાળો મુદ્દો છે. આઉટસોર્સિંગ કોને કહેવાય? પછી અહીંયા આ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ આવે. ખબર છે? આવા શબ્દ આવે છે. B2B મીટિંગ આવે. ઘણી વખત આવે બિઝનેસ ટુ કસ્ટમર, ઘણી વખત આવે કસ્ટમર ટુ બિઝનેસ. આવા મુદ્દા આવે તો આવાય જોવાના. એ બધું શેમાં આવે બેટા? એ માહિતી સંચાર, આઉટસોર્સિંગ, ઈ કોમર્સ ની અંદર આવા મુદ્દા જોશું. પછી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ આવે. અલિયા સ્વરૂપની અંદર એકાંકી પેઢી આવે. હાલો, આની અંદર HUF આવે ને? એકાંકી પેઢી આવે, HUF આવે. સાહેબ સહકારી સંસ્થા આવે.
સહકારી સંસ્થા આવે, આની અંદર સાહેબ શું આવે, આની અંદર કંપની આવે. હલો, આની અંદર શું આવે, કંપની પણ આવે. તો આ બધા જ મુદ્દા શેમાં કરવાના, ધંધાકીય એકમના સ્વરૂપમાં આપણે જોશું, જોવાના છે આપણે, બધું ડેપ્થમાં જોવાના છે. તો આ બધી વસ્તુ કરવાની છે. જો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. સાહેબ જાહેર ક્ષેત્ર એટલે શું કહેવાય, આને કહેવાય સરકારી કંપનીઓ. કેવી કંપનીઓ, સરકારી કંપનીઓ. ઓલી આવે મહારત્ન કંપની આવે, હલો આવે મહારત્ન કંપની આવે, નવરત્ન આવે, મિની રત્ન આવે, એ બધું આમાં આવે ભાઈ, જાહેર ક્ષેત્રની કંપનીમાં આવે. આ બધું એમાં આવે. પ્રાઇવેટ ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, અલિયા અદાણી અંબાણી, હલો આ અદાણી છે, અંબાણી છે બેટા, એ બધા આની અંદર આવે. અને વૈશ્વિક સાહસો, ઇન્ટરનેશનલ લેવલે જે કંપની કામ કરે છે, પેપ્સી, થમ્સ અપ, કોકા કોલા, ટાટા, મેકડોનાલ્ડ, આ બધું ગૂગલ, આ બધું શેમાં આવે, વૈશ્વિક સાહસોમાં આવે. બધું જોવાનું. હલો, ડખે ન ચડી જતા સાહેબ કે આ બધું આવે શેમાં, આ બધું સંચાલનમાં આવે બેટા. શેમાં આવે, આ બધી જ વસ્તુ તમારી સંચાલનની અંદર આવશે. તો આટલું આપણે ધ્યાન રાખશું. ઠીક છે દીકરા? ઓકે, સંચાલનની અંદર આ બધા મુદ્દાઓ જોવાના છે. સાથે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો બેટા, એની અંદર બે મુદ્દા લેવાય. એકને કહેવાય માલિકીની મૂડી, અને બીજી કઈ આવે બેટા, ઉછીની મૂડી. હવે માલિકીની મૂડીમાં શું આવે, સાહેબ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, રાખી મૂકેલ કમાણી. ઉછીની મૂડીમાં ડિબેન્ચર છે, બોન્ડ છે, ગામમાંથી લોન લઈ આવો. બધા મુદ્દા ડેપ્થમાં, બધા મુદ્દા ડેપ્થમાં કરવાના છે બેટા. આની અંદર ગોટે નો ચડી જતા, આ બધું કરવાનું. પછી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર. બેટા આંતરરાષ્ટ્રીય વેપાર કરો, આંતરરાષ્ટ્રીય વેપાર કરો ને, એટલે સૌથી પહેલા આની અંદર આયાત અને નિકાસ. આયાત અને નિકાસ. અને આયાત અને નિકાસ કરો ને, તો એમાં ઘણા પારિભાષિક શબ્દો આવે છે. કદાચ તમે લોકોએ સાંભળેલા છે કે આયાત અને નિકાસની અંદર જે પારિભાષિક શબ્દો આવે, એમાં એકાદો શબ્દ ઇન્ડેન્ટ સાંભળ્યો છે કોઈ, ઇન્ડેન્ટ આવો શબ્દ આવે. પછી આવે બેટા એક ચાર્ટર કરાર આવે, બિલ ઓફ લેન્ડિંગ આવે. હલો, ચાર્ટર કરાર. પછી આવે બિલ ઓફ લેન્ડિંગ, બિલ ઓફ લેન્ડિંગ. હલો, આ બધા આંતરરાષ્ટ્રીય વેપારના શબ્દો કીધા, અને આ તો મેં 11 માં નાખી દીધા. આ બધા શબ્દ 11મા ધોરણના કીધા. અને આને તમે સ્નાતક કક્ષાએ લઈ જાઓ બેટા, તો એક શબ્દ આવે આની અંદર WTO. કયો શબ્દ આવે, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. 1995 માં સ્થપાયેલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એ કરવાનું છે બેટા, એ પણ કરવાનું છે. WTO ની સ્થાપના ક્યારે થઈ, એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે, એના સભ્યો કેટલા છે. એટલે WTO ની સ્થાપના 1995 માં થઈ. સભ્યો 164 છે. છેલ્લો સભ્ય દેશ અફઘાનિસ્તાન છે. ભારત સ્થાપક સભ્ય છે. હેડક્વાર્ટર જીનીવામાં આવેલું છે. હલો, આના ચેરપર્સન કોણ છે, ચેરમેન નું નામ છે નગોજી ઓકોન્ઝો ઇવેલા. હલો, વિચિત્ર નામ છે, નગોજી ઓકોન્ઝો ઇવેલા. આના ચેરમેન છે. તો આ બધી વસ્તુ તમારે કરવાની છે. ઇનફેક્ટ આપણે કરશું, આપણે કરવાના છે, ચિંતા ન કરતા. તો આ બધા જ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે. કંપનીની સામાજિક જવાબદારી, CSR કોને લાગુ પડે સાહેબ? CSR માં કેટલા પૈસા વાપરવાના, કેટલું ટર્નઓવર હોય તો લાગે, કેટલું નેટવર્થ હોય તો લાગે, અને કેટલો નેટ પ્રોફિટ હોય તો લાગે, અને હોય તો કેટલા ટકા વાપરવાના. આ બધી વસ્તુ આપણે કરવાની છે, કરવાની છે. કંપનીની સામાજિક જવાબદારી CSR. અને ભારતના 2013 ના કંપની ધારામાં કઈ કલમમાં આપેલી છે, 135 માં આપેલી છે. એ કરવાનું છે, એ કરવાનું છે બેટા, યાદ રાખજો. લેવા વેમમાં નો રહેતા. એ કે છે વાંચી લેવું, ધબધબાટી બોલાવી દેવું. થોડુંક વાંચો, તૈયારી કરો, પણ વ્યવસ્થિત તૈયારી કરજો, એકદમ વ્યવસ્થિત તૈયારી કરજો. આ કન્ટેન્ટ એટલા માટે બહુ સ્પીડમાં ચાલુ છું. ઘણા લોકોને લાગશે સર તમારી ગાડી રાજધાની એક્સપ્રેસ જેવી હાલે છે. અલિયા બોલવાની સ્પીડ એક તો પહેલેથી આવી, અને બીજું કન્ટેન્ટ અગત્યના છે, એટલે આપણે ફટાફટ કરીએ. બરાબર? ઓકે. ત્યાર પછી ધંધાનું સ્વરૂપ અને મહત્વ. અલિયા ધંધાનું સ્વરૂપ અને મહત્વ છે, એમાં સંચાલનના સિદ્ધાંતો આવે. અને અહીંયા સંચાલનની સપાટી, અહીંયા બધું શું આવડા, ઓલી સંચાલનની સપાટી નું આવે, આવી તમે ભણતા હતા અલિયા. હેલો,
ત્રણ સપાટી ભણતા હતા. પેલી સપાટી કહેવાય ને ઉચ્ચ સપાટી કહેવાય, પછી કહેવાય મધ્ય સપાટી અને છેલ્લે આવે તળ સપાટી. તો એક તો તમારે આ બધું કરવાનું છે. પછી સંચાલનના સિદ્ધાંતો આવે. અહીંયા તમારે લ્યુથર ગ્યુલિક જોવાના. કોણ જોવાના? લ્યુથર ગ્યુલિક. ઓલું સૂત્ર નહોતું એ લ્યુથર ગ્યુલિકે પોસ્ટ કોર્બ નું, ખબર છે? યાદ હશે કદાચ તમને લોકોને. લ્યુથર ગ્યુલિકે સૂત્ર આપેલું હતું પોસ્ટ કોર્બ. કયું આપ્યું હતું? પોસ્ટ કોર્બ. હવે અહીંયા તમારે સંચાલનના સિદ્ધાંતો હેનરી ફેયોલને જોવાનો છે. હલો, અહીંયા તમારે બેટા પીટર એફ ડ્રકરની વાતો કરવાની છે. પીટર એફ ડ્રકરની વાતો કરવાની. અહીંયા તમારે જ્યોર્જ આર ટેરીની વાતો કરવાની છે. અહીંયા તમારે લોકોએ હેનરી ફેયોલની વાતો કરવાની છે. આ બધી જ વસ્તુ વિન્સ્ટન ટેલરની વાતો કરવાની છે. તો ટેલર, આ બધા જ મુદ્દા સંચાલનમાં આવે. કે આવે સંચાલનની અંદર આ બધા મુદ્દા તમારે જોવાના છે બેટા. અને સાથે સાથે આયોજન આવે. તો સાહેબ આયોજનની અંદર પ્રકાર આવે છે, ખબર છે? આ કાર્યાનુસાર વર્ગીકરણ આવે. તો આયોજનનું આયોજન અને વ્યવસ્થા તંત્ર, સોરી આયોજન તો વ્યવસ્થા તંત્રના પ્રકાર આવે. રૈખિક વ્યવસ્થા તંત્ર સૌથી વધુ પૂછાતો મુદ્દો છે. રૈખિક છે, વૈદિક વ્યવસ્થા તંત્ર, સાહેબ શ્રેણિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો આ બધા મુદ્દા અહીંયા કરવાના. કર્મચારી વ્યવસ્થા જોવાની, દોરવણી જોવાની. ડાયરેક્શનની અંદર બેટા ઓલો શબ્દ આવે અહીંયા અબ્રાહમ માસ્લોનો સિદ્ધાંત આવે. શું આવે? ડાયરેક્શનની અંદર બેટા અબ્રાહમ માસ્લોનો સિદ્ધાંત આવે. એ પણ અહીંયા તમારે જોવાનો છે. ડેપ્થમાં આપણે ચર્ચા કરવાની છે. નાણાકીય સંચાલન, સાહેબ નાણાં બજાર અને નાણાં બજાર. સાહેબ નાણાં બજારની અંદર બે ભાગ પડે. પેલું માર્કેટ છે બેટા, એને મની માર્કેટ કહેવાય અને બીજાને કહેવાય કેપિટલ માર્કેટ. શું કહેવાય? મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. સર મની માર્કેટ નું કંટ્રોલિંગ કોણ કરે? સાહેબ આરબીઆઈ કરે. અને કેપિટલ માર્કેટ નું કંટ્રોલિંગ કોણ કરે? સેબી કરે. કારણ કે એમાં શેર બજાર આવે. હેલો, હવે આ બે શબ્દ કહી દીધા તો આખું ઇકોનોમીનું ચેપ્ટર, યસ મિત્રો, આખું ઇકોનોમીનું ચેપ્ટર આ મની માર્કેટ, કેપિટલ માર્કેટ. મની માર્કેટની અંદર બેટા ટ્રેઝરી બિલ શબ્દ સાંભળ્યા હશે તમે લોકોએ. ટ્રેઝરી બિલ આવે. આની અંદર કોલ મની, નોટિસ મની આવે. થાપણોના પ્રમાણપત્ર આવે. કોમર્શિયલ પેપર આવે. આ બધું આમાં આવે. આમાં બેટા બીએસસી છે, એનએસસી છે, સેન્સેક્સ છે, નિફ્ટી છે, એ બધું અહીંયા આવશે. કરવાનું જ છે બેટા, બધું જ કરવાનું છે. એ લેવલ વાળું કરવાનું છે. આ યાદ રાખજો. અને સાથે સાથે સર બજાર પ્રક્રિયા. હવે બજાર પ્રક્રિયાની અંદર બધાને ખબર હોય ઓલું માર્કેટ મિક્સ આવે છે, ખબર છે? આની અંદર માર્કેટ મિક્સ આવે 4P. શું આવે? 4P ની થિયરી આવે. પ્રોડક્ટ છે, પ્લેસ છે, પ્રમોશન છે, આ બધી વસ્તુ ખ્યાલ છે. અને પ્રાઇસ છે. પ્રોડક્ટ, પ્લેસ, પ્રમોશન, પ્રાઇસ. 4P શું છે? આ મુદ્દો તો બેટા MCQ માં આવે અને મેન્સ માં આવે. હેલો, MCQ માં પણ આવે અને મેન્સ ની અંદર લેખિતમાં પણ આવે. બેયને કયા એંગલ થી તૈયાર કરવા એ જોવાનું છે. એ આપણે જોવાનું છે. સાથે સાથે ગ્રાહક સુરક્ષાની અંદર સાહેબ ગ્રાહક સુરક્ષા ધારો પણ કરવાનો છે. એ પણ આપણે કરી નાખશું. અને સાથે સાથે ગ્રાહકના અધિકારો. ભૂતકાળમાં બેટા જે MCQ વાળી પરીક્ષા લેવાની એમાં પૂછ્યું હતું કે નીચેનામાંથી કયો અધિકાર ગ્રાહકને મળતો નથી. અધિકારો જોવાના છે. મીન્સમાં પણ પૂછી શકાય તો ગ્રાહકના અધિકારો કયા અને ધંધાકીય પર્યાવરણ કેવું. આ બધા જ મુદ્દાની ચર્ચા કરવાની છે. અને છેલ્લો વિષય તમારો આવે એ કયો? વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને તમે લોકો SPCC કહો છો. શું કહો છો? SPCC. એમાં પણ એ જ મુદ્દા કે ધોરણ 11 ના જે ટોપિક છે એ પણ જોવાના. સાહેબ ધોરણ 11 ના ટોપિક જોવાના. 11 ના ટોપિક ની અંદર આવેદન પત્ર, નિયમન પત્ર આ બધું ભણતા હશો. પાછું રિપીટ કરવાનું. વિજ્ઞાપન પત્ર રિપીટ કરશું, શેર મૂડી રિપીટ કરશું. ત્યાર પછી બેંકની સેવા આવશે, વીમો આવે. આ બધું કોમન છે. પત્રો તમને પરીક્ષામાં પૂછી શકાય. 8 માર્ક્સ ની અંદર એક પત્ર પૂછી શકાય. તો મેન્સ ની અંદર એના ઉપર ફોકસ કરજો બેટા. મોટો સવાલ પણ આની અંદર આવે. શેર કોને કહેવાય, ડિબેન્ચર કોને કહેવાય, સભ્યપદ શું છે, કંપનીનું વિસર્જન શું છે, આ બધા મુદ્દા આની અંદર આવે. પણ જો આ 3 કન્સેપ્ટની વ્યવસ્થિત તૈયારી કરો
તો આ 3 કન્સેપ્ટ આપણે કરવાના છે બેટા, અને અપ ટુ ડેટ તૈયારી કરવાની છે. આ તો માત્ર હિન્ટ હતી, એકદમ ઉપરી ઝલક હતી બેટા, એકદમ ફટાફટ, જેને કહેવાય કે ક્વિક. ઘણા ખરા વિદ્યાર્થીઓની અપેક્ષા હતી કે સર થોડીક કંઈક વાતો કરો, કંઈક વાતો કરો. તો કંઈક વાતો કરવા માટે આપણે એકદમ શોર્ટમાં અને સ્પીડમાં આ મુદ્દાઓ બધા જોયા છે. આ બધા જ મુદ્દાની ચર્ચા આપણે લોકો આપણી જે ઓનલાઈન બેચ છે એની અંદર રેકોર્ડેડ બેચ છે એમાં કરવાના છે. એપ્લિકેશનમાં પરીક્ષા હજી કહું છું ડિક્લેર નથી થઈ, પણ જ્યાં સુધી પરીક્ષા ડિક્લેર ન થાય ત્યાં સુધી આ એપ્લિકેશનના લેક્ચર તમે જોઈ શકશો. એ આપણી સિસ્ટમ છે. દરેક પરીક્ષાની અંદર જ્યાં સુધી એડવાન્સ બેચ ચાલુ કરતા હોય તો એટલો નિયમ હોય કે પરીક્ષા ન આવે ત્યાં સુધી તમારે લેક્ચર જોવાની છૂટ છે. તો ત્યાં સુધી તમે લોકો જોઈ શકશો અને તમે કરી શકો છો. પરીક્ષા આવી જાય તોય ભલે, લેટ જાય તો પણ ભલે, પણ જો આ રીતે પ્લાનિંગ વાઇઝ તૈયારી કર્યું બેટા તો તમે લોકો પણ પરીક્ષાની તૈયારી કરી શકો છો. અને આવી તૈયારી કરો અને સારામાં સારા માર્ક્સ લઈ આવી અને બસ શિક્ષક બની જાઓ. વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાય, યાદ રાખજો મિત્રો કે આ શિક્ષકનો વ્યવસાય છે ને એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાય છે. એનું કારણ છે મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્ય મરે છે પણ ચાણક્ય કોઈ દી મરતો નથી. આ કે ચાણક્ય ગુરુ હતો મિત્રો. આ યાદ રાખજો કે ચાણક્ય છો અને ચાણક્ય બનવા માટે જાઓ છો ને બેટા, તો તૈયારી તો કરવી પડે. મસ્ત તૈયારી કરજો, એકદમ વ્યવસ્થિત તૈયારી કરજો. અને તૈયારીમાં તમારી હથોડી ક્યાં મારવી ને એ ધ્યાન રાખીને તૈયારી કરો અને ખાસ કરીને પરીક્ષા પાસ કરો એવી શુભેચ્છા સાથે આજના સેશનની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને છેલ્લે મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.